ઊભી થાવ બેહી ગયો મહારાણીની જેમ જાણે હે હાલ આમ જા ઘી બે હવા દે આમ શાંતિથી એમ નો થાય કે અમે નણંદ આવી છે તો બે હવા દો એને એમ અને આ હું બધા દાગીના ને બધું હું પહેર્યું છે આ બધું હે બેન મંગળસૂત્ર છે આ બધું હું પહેર્યું છે આ 5 તોલાના મંગળસૂત્ર અને 2 તોલાનું છે અને 5 તોલાનું છે કેમ લટકાવ્યા અમારા ઘરવાળા જીવતા છે ને એટલે પહેરું મરે નથી ગયા હા સંભળાવો મને હજી મેડમ મારો મારા ભાઈઓ આવે ને એટલી જ વાર છે મને ડગલે ને પકડે મારી ભાભીઓ મેણા બોલે છે જોવો બેન મેણા નથી બોલતા અમે તેમ કહીએ છીએ કે આ સુહાગનની નિશાની છે એટલે અમે અમારા ઘરવાળા હાટું પહેરીએ છીએ મારો ધણી મરી ગયો એટલે તમે મને સંભળાવો છો મને ખબર બધી પડે છે એવું નથી બેન પણ આ તમારી જીભને થોડી કાબુમાં રાખો ને હા જો તો ખરી પાવર તો હાથેકનો ભર્યો છે પ્રેમથી બોલાવો કે ગમે એમ બોલાવો વળસ ખાઈશ નકરા બસ હવે બંધ થા તમારી જીભડિયું રાખો મોઢામાં અને આ મંગળસૂત્ર કાઢો બે અને લુગડા હું પીળા લીલા પહેરીને મને બાળે ભાભી હજી અમે નાના છીએ સુવાન જોત છીએ અમે આવા લીલા પીડા નહીં પહેરીએ તો કોણ પહેરશે આવા લીલા તમારે પીડા તો અમુકનું રાજી થવું જોઈએ કે હન માર ભાભી કેવી અસલ તૈયાર થઈને રીએ છે હા તો તમને તમારે તો એવા આશીર્વાદ દેવા જોઈએ કે મારી ભાભીઓ જીવે ત્યાં સુધી લીલા પીડા જ પહેરે એનો અખંડ સાંડલો રહે ઈ હાટો આશીર્વાદ ની દીકરીઓ થામા તમે બે છે ને માર ભાઈ લૂંટીને ખાઈ ગયો ઘરને તો આમ ભિખારી જેવું બનાવી નાખ્યું છે ભીખ માંગવા જેવા થઈ ગયા મારા ભાઈઓ વાડીએ બિચારા કેટલું ડળે છે બેન બા હું બોલો છો તમે એટલું કામ કરવા નથી જાચ્યું ઘરે બેઠ્યું રે પણ બેન આ ઘરનું તો હંધુય કામ કરીએ છીએ તમે કરો છો નવાઈ કર નાખી ઘરના કામ કરીને એક બઠ્ઠો બારા હોય એક ખાવડી હોય તમે તો એક ખડીના બે કટકાઈ નથી કરતા હંધુ કામ અમે તો જ કરીએ છીએ એટલે તમારે મારી પાસે કામ કરાવવું છે એમ ને બેન આ છે ને તમારાથી ને આ જેટલું કામ જેટલું આ વધે છે ને આ તમારા થકી જ વધે છે આ હંધુય કામ એટલે હું જ નડું છું નક્કી મારે કાકીને કેવું જ પડશે કે મારી ભાભીને હવે હું ગમતી જ નથી હે બેન, મોઢે લાગુ. એક વાત કહું આને કયો ને ધીરે બોલે આજુબાજુ વાળા સાંભળે છે. હંધાઈને ખબર હશે હે બેન આ તમારા હારાવડા તમને હાસવતા નથી તમે છેલ્લા 3 વર્ષથી ન ખોદડી બહુરારી મરી ગઈ જાતરે બાપના ઘરે ગુડા તને હું બહુ નડું છું બેન પણ તમે ઠોહા હું કામે મારો છો ઓલીને બિસાડીને હાવ અધમૂવી કરી નાખો છો. આ તમને તો આઈડિયા નો થાય ભૂંડિયું તે આ ભાભીઓ ને દુશ્મન છો તમે માર્યો દુશ્મન તો તમે અમારા થઈને આવ્યા અત્યારે હારું કપડું ના પહેરવા દે હારો દાગીનો ના પહેરવા દે આ બે માણાને ભળે છીએ ને અમે ઈ નથી ભળવા દેતા તમે મન તો લાગ્યા વસ્તુ કરાય છે આપણું બીજું કઈ નથી એટલે તમને હું તો નડું છું ઈ તો નક્કી છે મારે સંપા કાકીને જ બધું કેવું છે જાઓ અત્યારે વૈયા જા સંપા કાકી પાસે એ બેન તમને પૈકે લાગુ તમે અમને નડતા નથી પણ તમે શાંતિથી તમને જીવવા દો. કાકી મારી ભાભીઓ મને આકે રેવા ન દેચ્યું કાકી બેન બા હાથ જોઈએ આ જોવો ડેલીએ બધાય ભેગા થઈ ગયા તમે જોવો તો ખરે અમારો સૂત્ર કાઢી નાખો તો જા કાકી મારી ભાભીઓ હમણાવે છે એ આજો હવે વાડીએ જાવ ઘડી જાવ મારા લુગડા વેરે છે કપડા કાઢી દઈએ બંધ થાવે આને તો ઉપાડો લીધો મને એમ કે કાઢે છે ને પંખે લટ પંખોય બિસાડો બેવડો વળી રાત્રે હુતા હોય ને તો ગળા સીધ દઈ દો માથે ઓસુકું મૂકી દો એમ થાય છે રહોડામ જાય ને તો ગેસનો બાટલો ફાડું હા તો ખબર નહીં પડતી હોય હાવ મંગળસૂત્ર આપ્યા કેવા તરત વૈયા ગયા મને લાગ્યા કાલે આ નવા ઓઠણા ઓઠીએ ને એ લઈ લે આ લાકડા બાકડા ને બધું આ પડી ગયું છે ને કીધું થયું ઓલા ભાઈને કે ભાઈ છે ને તમે કામ બધું કરી નાખજો પણ નહીં એને તો કંઈ કરવું નહીં તો કેટલું લેવું ને કંઈ ખબર નથી પડતી મને ક્યાંથી શરૂઆત કરવી હું 10 નથી પૂછતી લાવો કામ હોય સિંધવા માંડો એટલે ફટાફટ કરી નાખીએ કામ વાળા છીએ ને કામ કરવા તાય જન્મ લઈને આવ્યા તમે પણ તું અહીંયા શું કામ આવી ભાડે તને કોને મોકલી કામ કરવા આવી હું પણ તને કોણે કામ કરવાનું કીધું મેં તને કીધું કામ કરવા આવી જેમ તમારી બેને એને તને શું કામ કામ કરવા મોકલી બસ પાડાન જેમ પડ્યું ખાવશો અહીંયા ઈ કે આખો દી રોટલા થોડો નવરા બેઠા બેઠા મારા ભાઈઓના લે હવે છે ને તમારી બેને હદ કર્યું અમે તમારી બેન થાકી ગયા છે હવે હા બેન છે એનો સ્વભાવ ક્યારે સુધારવાની નથી એને છે ને
હું કહેવું ને કે ખબર નથી પડતી. હવે એને હું જરૂર છે કામે મોકલવાની, હું સૌને કામ કરવા હાટું, અને આ કામ તમારું થોડું છે, વાડીનું કામ હોય તો બરાબર છે. અરે મને ને ભાભીને પણ ધક્કા મારી મારીને મોકલા, રૂમ બહાર હાથ પકડીને કાઢીને મોકલા અમને વાડીએ. બોલો લે હાલે, આ મોટી બેન છે ને કોઈ દી નહીં સમજે. હે હા, પટેલ ભૈયા ગયા છે તોય એને ભાન નથી આવતી કે આપણે છે ને પિયરમાં શાંતિથી રહી. અરે બળતરા આવું કરે, નવી નવી હાડીઓ છે ને બળતરા કરે. આ કાલ હાંજે મારું મંગળસૂત્ર લઈ લીધું, જોવો એને કે આવા મોટા હું ઘરમાં પહેરો, કે વાર તહેવારે બહાર જવું હોય ત્યારે પહેરજો. ઈ કે લે એને કે મંગળસૂત્ર સુહાગની નિશાની છે, બધી બાયું પહેરે. એને કે એને તો ખબર નહીં હું બળતરા હાલે જ ને બે બાઈઓથી અમારાથી જ ખબર નથી. જ્યારે હોય ત્યારે બસ બોયલા જ કરે, બોયલા જ કરે. હા તને હાસું કહું ને તો હા બેન હારે ગઈ ને તેથી કોઈને એના નામની શાંતિ ન હોય, કાંઈક ને કાંઈક ફરિયાદ આવતી. હા પટેલ બિચારા એના દુઃખમાં વૈયા ગયા. આ બેનનો સ્વભાવ એને કંઈ સુધાર્યો નહીં, અને જેમ ફામ વધારે વર્તન કરતી. એના હાહુ હારે, એના હાહરા હારે, એના દેર હારે, એની દેરાણી હારે, એમાં ત્રાસી થઈને હા પટેલ બિચારા માંદા પડી જાય, માંદગીમાં વૈયા જાય. તોય એને ભાન નથી આવતી. બોલ એક કામ કરો ને, બેનને નોખી રૂમ રાખી દો ને આખા વરનો ઓનાસ પાણી હંધુઈ નાખી દેજો. તમારી બેન નથી હસવાતી અમારાથી બાપા, આ ગળે સુધી આવી કે થાકી જાય છે. અરે કેવી વાત કરે છે તું. હા બેનને અલગ રહેવા મોકલશો તો ગામ વાતું નહીં કરે આપણી. આ ગામમાં હંધાઈ નહીં ખબર હોય તમારા બેનનો સ્વભાવ કેવો હશે. એ ગામમાં હંધાઈ જોતા જ હોય ને. જોતા તો હોય પણ આપણે એવું ન કરે ને. એક તો બેન દુખાયેલી છે બરાબર. હવે એને આવી રીતે કરશું ને તો એને એમ થાય કે ભાઈ છે બાયડીને થઈ ગયા, બેનમાં ધ્યાન નથી દેતા. તું જ કે અમારે તો થોડી વચ્ચે હોપારી જેવું થાય ને. તો એને બે શબ્દ તમે કડક થઈને કયો કે બેન તું ઘરે રહીને વાંધો નહીં, પણ મારી બાયડીને હેરાન કરમાં તું. હા હા હું કહી દે એને, મારી રીતે સમજાઈ દે બેનને તમ તારે. બસ હા ન કરે એવું છે ને તો મહેન્દ્રભાઈને કે એ સમજાઈ દે એને તમ તારે. હા લ્યો, એ તો સમજાઈ ના દીધા હોય તમે. બેન પડ્યા પાથરા પડ્યા છે, એને ખબર નહીં પડતી હોય કે હા રે વહી જાઉં. વિધવા થઈ જાય પછી એવું ના આવે કે દીકરીઓ માવતરે આવીને બેહે. આ તો છે ને દીકરીઓ બાપની ઘરે ડોલીમાં ઉઠે ને અર્થીમાં હારાને ઘરેથી બહાર નીકળે. આપણે જાણીએ હા બેનનો સ્વભાવ એવો છે. હવે શું કરવું? હા રે ના હસવાના, એવો સ્વભાવ છે કૂતરા જેવો. તો વાંધો છે ને. એ હાસીન રાજ બહુ બોલે છે તમારા બેન. પણ મને ખબર છે હજી, હું જાણું છું કે બેન છે ને એનો પહેલેથી એનું વર્તન જ આવું છે. અહીંયા હતી ને તો એવી ને હારે ગઈ તો એવી ને એવી. એમને એ વિધવા થી એમ આપણો શું વાક છે, અમારો શું વાક? અમને બે બેન ક્યારેય ન થવા દે, હારા ગાભાઈ ન પહેરવા દે, મંગળસૂત્ર ન પહેરવા દે, હારી મંગળીઓ ના પહેરવા દે. જે હવે બધું લઈ લઈને એના કબાટમાં મૂકી દે છે પટારામાં. તો ચિંતા ન કર, હું એને સમજાવી દઈ. બસ સમજાવો તો સમજાવજો, બાકી હું હોય છે મારા બાપની ઘેરે. તમારી બેનને રાખજો ને, તમારી બેન તમને રોટલા ઘડીને દેહે. તને એક જ વાત આવડે, તને બીજું કઈ આવડતું નથી. તો હું કરું? જ્યારે મારા બાપની ઘેર રજા થાય બીન જેમ ભોગવી છે અમે, અને અહીંયા આવીને તમારી બેનનું સાંભળીએ. મારા માયક મારા બાપે મને આમ હુતાય નથી ઉઠાડી, કોઈ ટાપલી નથી મારી, અને તમારી બેન જેમ ભાવે એમ બોલે તો હેમડાસ કરવાનું અમારે અહીંયા. અરે પણ હું સમજાવી દઈ બેનને, મેં કીધું ને. પણ તું જ્યારે હોતી ને પિયર જવાની વાત ન કહે. આ જ્યારે હોય ત્યારે બતારા મગજમાં એક જ વિચાર હાલતો હોય. આમ કાંઈક થાય એટલે જરા કંઈક બોલવાનું છું, જરા ઊંચા અવાજે બોલે તરત કે મારા બાપાને ઘેર વહી જાઓ. મારા બાપાને લાઈટ કીશું એક ને એક છું, મારા બાપાએ મને કોઈ દી નથી બોલ્યા, અને તમે બધા જેમ ભાવે એમ લોંદરા એવા કરો છો મને અહીંયા. કેદી લોંદરેવી હથેળીમાં તો રાખું છું. તમારી બેન તો એનો મારો શું વાક? બોલો છો ને તમે, રાડું નાખો છો ને અત્યારે મારા ઉપર. અરે હમ 4-5 દી પહેલા ખબર છે ને તમારી બેન તો મને ખિસાઈ ગયા હતા. મારી બેનને કઈ નહીં કહેવાનું, મારી બેન જઈ ગઈ પેલા કરી દેવાનું. અરે પણ એ તો બેન હતા ને એટલે બોલ્યો છો. વાહ રે વાહ, બેન હોય એટલે બેન ની સામું મારું તો કઈ મહત્વ જ નહીં એમ ને. તમારી બેન તમારા માટે પહેલા, તમારી બાયડી પછી. અરે તારું મહત્વ જ મારે પહેલા છે. પણ આમ જો ક્યારેક ગુસ્સામાં હોય ને તે બોલે છે, ગણીને ગાંઠે ન બંધાય યાર, સમજવાનું તારે. ક્યારે કોઈ તો હેમજા રોજનું તમારું થયું છે આ બધું. ના ના જો હવે ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, કોઈ પણ ઉપરિયામણ લીધું ને મારી સામું તો મજા નહીં આવે. પેલું મહત્વ મને આપવાનું, તો શું રહી, બાકી હું વહી જાય તમારી જિંદગીમાંથી બહાર. બસ હા કસમ ખાવ, હવે પહેલું પ્રાધાન્ય તને આપીશ, તારી સિવાય કોઈ નહીં આપું, કદાચ ગમે હશે. હા જોઈએ હમ તો ખાધા છે, હવે નિભાવોશ કે નહીં. હવે તું હમ ખા કે તું પહેલું પ્રાધાન્ય મને આપીશ. હું તો આપું જ છું, તમારે મને હમ ખવડાવવાની જરૂર નથી. ના આપું જ છું. હમ ખા, મેં ખાધા, તું હમ ખા કે પહેલું પ્રાધાન્ય મને આપીશ. હા તો હું તમને આપું જ છું પેલું. આપું નહીં આપીશ એમ બોલ. કીધું ને આપું છું. આપીશ. તમારે જેમ નથી, હું તમારી બેનને પહેલા રાખતી, હું પેલા મારા ધણીને રાખું પછી બીજા બધાને રાખું, પણ તમારા માટે તો નહીં, બાયડી પછી બીજા બધા પેલા. હા તો બસ હું પહેલા મારી તમ તારે બાયડીને જ પ્રાધાન્ય આપીશ, એટલે કે તને. બસ હવે હું છે ને સામે બેઠી છું, બેન તમને આમથી આવતા દેખાય ને તો મને કહેશો તો હું કામે લાગી તું બે, જાય. તારે કાંઈ કરવું ને તમ તારે બે, હું બધું કરી નાખું. હા મેં બે પાણી આપી જાજો. હા એટલે આ બેને તો છે ને લોહી પીધું છે મારું. હા અમારા બે વિશે ઝઘડા કરાવે છે. બેન તમે આ બધું શું કરો છો? હું કર્યું વળી મેં? આ જીગુ વહુને અને આ તમારી ભાભી મોટી જલપાને
બેયને વાડીઓનો કામ નથી આવડતા તોય હું કામ વાડીએ એકલો છો? હા તે વાડીએ જ મોકલે ને. બે ડોહ્યું કાંઈ કામ ન હોય, નવરિયું બેઠ્યું હોય તો વાડીએ મોકલે જ ને. અને વાડી આવે તો બે કામ કરે. હાવ નવરિયું હોય, કાંઈ કામ કરતું નથી. કાંઈ નવરિયું નથી રહેતું, ઘરના કામ કરે છે. અને ઓલો રાજ વાડો હારો કરે છે કાંટાની વાડી, ન્યા હું કામ મોકલ્યો છો જીગુવને? હવે તમને શું વાંધો છે પણ? વાયુ કહું છું કામ નથી કરતું, કામા કૂટ્યું છે, વાડીએ જાય કે કામ કરે ને. એ કામમાં કૂટ્યું નથી બેન, એને ઘરનું કે ઘરના કામ આવડે છે ને પણ વાડીઓનું કામ નથી આવડતું. વાડીનું કામ નથી આવડતા ને એટલે જ ડોહાને મોકલું છું. ખબર પડે ડોહ્યુંને કેમ કામ કરાય, કાસડો વાળીને કેમ નેદાય, કેમ પૂળા વળાય, કેમ માંડવી ખેસાય, કેમ નેદાય. આ ડોહ્યું કરો માં, તમારી ભાભીઓ છે ઈ ડોહ્યું નથી. માઈ ગયું ભાભીયું, માર્યું હું મારી માની ભાભી છે. આ શું બોલો છો બેન તમે? કઈ બોલવાની ભાન છે કે મોઢામાં આવે એવું બસ બોલી જ દેવાનું? મને બધી ભાન છે. તું મને છે ને દાપણ નો દે, બરાબર છે? મારથી નાનો છો ને તો સાનો મનો રે. મને ખબર પડે છે કે આ વહુને કેમ રાખવ્યું. ખબર પડતી હોય ને તો આવા શબ્દો તમારા મોઢામાંથી ન નીકળે. આ તો બા નથી, બા હોત ને તો ખબર પડત કેવા શબ્દો નીકળે. હું તો હારી છું, હારી. એ હારું છે બા નથી, નકર બે થાત આ જીવવાનું હરામ કરી દેત. આ જો બોલી બોલીને આ ગળું ઘાઈ ગયું છે તમારું. હવે તને હું નડવા મળી તારી બાયડીને જેમ, એમ કે ને? તમે નડતા હોવ ને તો તમને અહીંયા ન લઈ આવ્યા હોય મારા બનેવીને ગયા પછી. હા તમને તો ઘણી નડું છું પણ કઈ ન થકતા. ક્યાંથી કયો? કારણ કે ભાગ દેવો પડે ને એટલે બેન ને. કા ભાગ જોતો હોય ને તો અટાણે લઈને વયા જાવ જો તમે જાતા હોય તો. હું લેવા જાઉં? કાઈ જવાની નથી હું. ભાગ લેવા આવ્યા છો તમે અહીંયા? ભાગ હે ને હું બધું મારે જે જોતો છે લઈ જાય. મારું હાલ છે કઈ તમારું થોડું હાલ છે? તમે નાના છો બે ભાઈ. આ તો નાના હોય તો શું થઈ ગયું? આ તો હું કહું એમ જ થાય. કેમ વળી હું તારે હોય જ ને, ખોટી રીતે આ છે ને બે વહુ ને હેરાન ન કરતા. કોઈ નથી કરતું. વધારે લવારા કરમાં તારી બાયડી રાખતા પાસે તું તાર બહુ રૂપાળી હોય તો. રૂપાળી હોય કે ન હોય કઈ જોવાનું નથી, પણ ઈ વાડીએ કામ કરવા એક ક્યાંય નહીં જાય. ખોટી રીતે ક્યાંય વાડીએ મોકલતા તો નહીં. કામ કરવા જાવું જ પડશે. ગામની વાડીએ નથી જવું, પોતાની વાડીએ કામ કરું છું. એમાં હે ને આટલા બધા ધોલા લાગે છે. અને હારા હારા હા બુટિયાન હાર ને પહેરી પહેરીને હારા હારા લુગડા પહેરીને વાડીએ દોડ્યું જાય. હારી ન્યુ લાગે બહુ. પેરેજ ને ઈ પેરા જવડિયું છે, હજી નાન્યું છે. બે બે ત્રણ ત્રણ વર્ષ ચા લગ્ન કર્યા તો પેરેજ ને કે તમે પહેરશો? આ તો કઈ ગામને દેખાડો ન કરવાનો કે અમારી પાસે એટલા દાગીના છે ને અમારી પાસે આવા લુગડા છે ને પ્રસંગ હોય ને તે પહેરવાના હોય. તમે નહોતા પહેરતા? હા અમને ખબર જ છે એમ મહારાણી જેમ આટા મારતા હતા ગામમાં. મારું કેરમાં તું તારી બાયડી નું કર, મારું કરમાં મને મારા રીતે રેવા દે. હું રહેવા દે, ખબર પડે ને એને કાંઈ. આ છે ને બખેડા કરો માં આજુબાજુ વાળા બધા સાંભળતા હોય. હા. અમે બે ભાઈ વાડીએ જાય ને તો તમે ઈ જ કરો છો. વાહ તારી બાયડી ને એક શબ્દ કહો તો બહુ તને આકરું લાગી જાય. કા આકરું ભલે નો લાગે, અને લાગે તો શું કામ નો લાગે? મારી બાયડી છે, કારણ વગરના તમે એને કયો છો તો નો લાગે પછી આકરું? આ તારી બાયડી મારું કઈ તારી બેન નું ઉપરાણું લેતો હતો તો એક ઠોકતો તો ફેરવીને બળવતમાં. ઈ છે ને તમે અહીંયા આવ્યા ને કાંઈ નડતા નથી, પણ શાંતિથી છે ને 3 ટકના રોટલા તોડો ને તો કાંઈ કોઈ કે એમ નથી. બે માંથી એક કે વાહ હવે તારી બેન તને રોટલા તોડવા વાળી લાગે છે. કા મારે કાકી ની વાત કરવી છે. જો તું કાકી શું કર લે હે? કાકી- તમારા માથું ભાંગે એવી છે કાકી? હા તને તો બધા ભૂંડા જ લાગે. બાયડ્યું આવી ગયું ને રોટલા ઘડવા વાળ્યું એટલે. આ કાકી તો બહુ સારી લાગતી હતી, ખવડાયું ટકતાને એટલે તો ઈ કેમ નો કેતો? એ તો એ નાના હતા, અમને ખબર નહોતી, હારા નરહાનું ભાન નહોતું અમને. હવે હંધી ખબર પડે છે એટલે જ કહું છું. આ છે ને રાયડું નાખો માં આખું ગામ સાંભળે. આમ જો બોલી બોલીને છે ને ગળાના છે ને બોલાવો મારા મોઢામાંથી. મોટા બેન છો, મારાથી ન કહેવાય વધારે. તું છે ને બહુ બાયડી નો થઈ ગયો છો. તારી બાયડી તારા કાન ભર્યા છે, મને બધી ખબર છે. હવે બેન તને ભૂંડી લાગે. પેલા તો બેન ને પૂછ્યા વગર નો પાણી નહોતો પીતો. તો બેન તમે મને છે ને કાંઈ ભૂલાવે. બાયડી આવી ગઈ એટલે બાયડી ગેલો થઈ ગયો. બાયડી સિવાય કોઈ નથી દેખાતું. હું કાકી પાસે જાઉં જો તો. અરે નથી જાવું કાકી પાસે, એ ભૂંડી છે તમારી કરતા. હવે આને તો હવે લોહી પીધું છે, ન થકે જીવતા કે જીવવા દેતા. ન ખોદણિયું બે માળિયું હપી ગયું લે. હા આ હું બેઠી છું હે? અહીં તારા બાપનું હું ડાયટું છે? હું ડાયટું છે? હું લા બેઠી આ હે? તને કીધું નહોતું? અને તું તારા બાયડાને મારા વિરુદ્ધ હું ભડકાય છો હે? હે નખોદણી વાંઝણી? બેન મેં કાંઈ સડામણી નથી કરી તમારા ભાઈને. મેં શું કર્યું? તે જ કર્યું છે બધું. તું જ કરવા વાળી. અને શું ને મારો ભાઈને મારા વિરુદ્ધ ભડકાવ્યો ને તો હરાવટ નહીં રે. હું સાંભળ્યું ને મારી ભાભી છો તો ભાભી થઈને જ રે. આ હું લુગડા પહેરા આવા હારા હારા? આ લુગડા બધા હારા હારા નહીં પહેરવાના, બધા કાઢી નાખવાના. આ હું પહેરું છું? બેન પૈડારી એના કરતા તો પહેરી નાખું તો હું હું ખોટું? કરવા ને કાંઈ પહેરવાના નહીં. હું
લુગડા તો પહેરવા નહીં, હારા હારા જૂના જ પહેરવાના. બાપના ઘરે બહુ જાહો જલાલી જાણે ભોગવીને આવ્યું હોય ને ત્યાં સાહેબાન જેમ રે. બેન આ ઘડીએ વારે હું કામે તમે મને વાંજણી વાંજણી કીધા રાખો છો? એ તો ભગવાનના હાથની વાત છે ને. અને તમે વિધવા થયા છો એમાં અમારો શું વાંક છે? હાય હાય ભગવાન, નકોદડી મને સંભળાવે છે, મને વિધવા કહે છે. મારા ભાઈઓ ઘેર આવું, મારે કાળા મોઢા જેવું છું. હવે મરી ગઈ તું, મારી કાન જ જાતી, તારા બાપના ઘર વેળી ખા. મને વિધવા કહેતા તને શરમ નથી આવતી? તારે તો મને સાથ દેવો જોઈએ કે બેન તમ તમારે રોકાશો, તમે એકલા છો ને ભમરાળી. નકોદડી તારું નકો જાય ભમરાળી, મને આવો બેન કીધું. પણ તમે જે છો ઈ મેં કીધું છે. આ તમે મને મેણા મારો છો, હું કોઈ દી હામું બોલી તમારી? એ તું વાંજણી છો તે કહો ભમરાળી. તારા બાપના ઘરે મરી જા ને, મારા ભાઈઓને કઈ કામ નથી કરાવતી, ઓટલા ભાંગશો ખોટે ખોટી ને અમારા ઘરના રોટલા ભાંગશો. આ ઘરનું કામ કોણ કરે છે હંધુઈ? તમે જ કરો છો કઈ? મરી જા ને, હામાં જીબડા કરતી. ઘરનું કામ કરો તો નવાઈ કરી દીધી. અમે તો ઘરના કામ કરી કરીને તૂટી ગયા. અમે તો કોઈ દી ન બોલ્યા. ઘરના કામ કરું છું, નોખી નવાઈ નહીં કરે કામ. હા શું કહીએ એટલે તમને ઝાટકો લાગે છે બેન? હાસા વાળીની થામા મારી હામું લબરેક્યું કરમાં, નકર મારા જેવી ભૂંડી કોઈ નથી. આ તો હું હારી છું આખા ગામમાં. મારી કાક્યું મને કીધું. આમાં બાકી હું રાખ્યું છે? આ રોજ મેણા મારી મારીને છે ને અમારો હાવ જીવ છે ને લઈ લ્યો છો તમે. વાહ, આ તું કોકનો જીવ લેવી છો? અમે તો કા કોઈને કઈ કીધું નથી. નથી ઓલી જીગુ ને હક લેવા દેતા કે નથી મને હક લેવા દેતા? હા ઉપાડો લીધો તમે. એ બા, મારું માથું દુખવા મળ્યું. ભમરાળી તારા લીધે મારો મગજનું દહીં થઈ ગયું. બે બેન ઓછું બોલતા હોય તો તમને કોણ કેસે આટલું બધું બોલવાનું? આમ રોટલો ખાઈને પૈડા રહેતા હોય તો સાનું બના. કે રેવા નો દે, કે ખાવા નો દે. આ ભાભીઓ આવી ભાભીઓ કરતા તો મારા ભાઈ પૈડા નો હોત તો સારું હોત. ક્યાંથી લઈ ભાભી તો આવ્યા? હારી જ છે પણ તમને કદર નથી. તમને કોઈ દી બેન આટલા વરમાં તમને કોઈ દી કામ સીધું? તમે જી કયો છો એ અમે દેરાણી જેઠાણી બનાવી દઈએ તોય તમને કદર નથી અમારી. હા, નણંદ તો કડવા દોડે કડવા. ભૂંડા મોઢે નણંદ ને આવકાર દેવો પડે ને એટલે આકરું લાગે છે, મને ખબર છે બધી. ને હાલતા ને ચાલતા તમે મારી ઉપર હાથ ઉપાડી લ્યો છો ઈ નથી દેખાતું તમને? હા, ખાલી અડી ચા તો કે મને મારે છે, અડી તો કે મને મારે છે. કઈ નો કીધું થાય. મારા ભાઈને આવવા દેજો. મારા ભાઈને સડાવ્યો ને તે હું આવવા દે ને કહું બધું જોતું. બેન તમને ખોટું લાગે ને તો ભલે લાગે. આપણો ભાઈડો વયો ગયો હોય ને, વિધવા હોય ને તો સાનું બનું પૈડું રેવાય રોટલા ખાઈને. કાકી આમ જવા માર ભાભી મને હું કે આવું હમણાં બેન, ધીરે મને બોલો, આ પાડોય હાથરે છે. મારી ભાભીઓ મારી માં નથી. હે ભગવાન, આ કુંજારી ક્યાં આયા પનારે પૈડી છે? ખાવા નથી દેતી, હુવા નથી દેતી, હાવ લોહી પી ગઈ છે નખોદણી. ભાઈ અહીંયા આવો તમે. બોલ ની હું આ ઉતાવળા બોલ શું છે? આ બેનનું કંઈક કરો ને ભાઈ હવે તમે. હું એ કંટાળી ગયો છું અને બહુ સારી રીતે જાણું છું કે તને શું તકલીફ છે. એ હા આપણા બનેવી પાસા છે ને એટલે બેન થઈ ગયા બિચારા વિધવા. તો આપણે દયા ખાઈ ને આપણી ઘરે મોટું મન રાખીને તેડી આવ્યા. અને હવે આ જીજ્ઞા વહુને અને તારી ભાભીને બેયને હેરાન કરે છે એ મને બધી ખબર છે. પણ હવે રિયા બેન તો શું કરશું એનું બોલ. આ તમને ખબર છે, આ કાલ છે ને હું વાડે કામ કરતો હતો, વાડો હરખો કરો છો ને આપણે, હા તો બેને ધડીકા કરી ન્યા ઓલીને મોકલી. હવે એણે એના બાપને ઘરે કોઈ દી કામ નથી કર્યું, એનાથી કામ થાય? હે, અમારા ભાભીને શું કે ખબર છે, તો વાડીના કામે જતી હોય તો, વાડીના કામ કરતી હોય તો, તમારા ધણીને મદદ કરતી હોય તો, એટલે ભાઈ અમે નથી કહેતા મદદ કરો, તમે શું કામ કહો? મેં કીધું આ બેનને તમે સમજો, હું કઈ કહે તો મારે ખોટું નકામું કે કહેવાય જાય. વાત સાચી છે, હું કહી દઉં આગળ, પણ બેન છે ને એટલે મારી જીભ નથી ઉપડતી કહેતા. આ તમે જીભ નહીં ઉપાડો તો પછી હું બોલી તો તમે પાછા મને જ કહો કે તો હું કામ રેડી ઉઠો છું એમ. તારે કાંઈ નથી કહેવું, મને ખબર છે તારો પાછો હું કહે જીભડો કાંઈ ઠેકાણે રહે નહીં, ન બોલવાનું બોલી દે. ભાઈ ખોટું થતું અહીંયા મને હાલે જ નહીં, મને ખોટું થાય એટલે મારો મગજ ફાટી જાય. હા બેન છે ને મોટા છે ને ખબર ન પડે કે આ બે બાયુને કેવી રીતે રાખવી જોઈએ, એટલે અહીંયા શાંતિથી જીવી છે જીવાઈ જો ને. આ પટેલે બિચારા એમાં ને એમાં વૈયા ગયા. આ બેન એના હાહરિયામાં કોઈ શાંતિ નથી લેવા દીધી, નો હાહુ ને હાહરા ને નો એના દેર ને દેરાણી ને કોઈને. હે
આ ધડીકા કરીને બિચારા પટેલ માંદા પીડ્યા અને માં એ માંદગીમાં વૈયા ગયા. એને એ નથી બુદ્ધિ હાલતી. તારી વાત તો સાચી છે હો. ખેતીના ને વાડીઓના કામ ન કર્યા હોય ને ન્યા મોકલે એ થોડા બિચારા કરી શકવાના હા શું કહું, આ આપણી ભાણકી છે ને નવિયા એટલે જ બેન પાસે નથી રહેતી. એ ત્યાં કોલેજ ને કોલેજ રે, ત્યાં ભણ્યા કરે હોસ્ટેલમાં બિચારી. આ બેનથી એ હો ત્રાસી ગઈ, એની માથી હો તો વિચાર કરો તમે. ત્રાસી જાય ને આવો મગજ હોય તો, કારણ કે એને છે ને લોકોને હેરાન કરવામાં જ મજા આવે છે. મને તો એવું લાગે છે એના સ્વભાવ ઉપરથી. કાળુ ભાઈ ટેમ્પો જતો લાગે. હા, શાકભાજી ભરીને આવ્યા કાલ હાટું જો આ કાલ ભાણકીનો ફોન આવ્યો હતો નવિયાનો. મને કે મામા મારા બા શું કરે? તાર બા મેં કીધું અહીંયા ઊંધા સતું કરે બધું. મેં કીધું મને કે તમે એને સમજાવો ને. મેં કીધું હું સમજાવે? તાર માં સમજે એવી છે? મેં કીધું જરાય સમજાવે ને. પહેલેથી તેનો સ્વભાવ જ એવો છે. મેં કીધું કૂતરા જેવો વડકાત ભર્યા કરે. હાસુ નો માનો, મારા ભાભીને નો હારા કપડાં પહેરવા દે, જીગુને હારા કપડાં ન પહેરવા દે, નો હારા પાટલા પહેરવા દે, મંગળસૂત્ર કાઢી લીધું. બોલો હવે એ વિધવા છે તો આને કઈ પહેરવાની? આપણે મરી જશે, જીવતા નથી. જીવીએ છે ને, આવું કરે એ ન હાલે. કારણ કે આ ચીડચીડો સ્વભાવ તો છે ને આનો નાનપણથી છે. તો આપણને તેમ હતું લગ્ન કરીને જાહે તો સુધરી જાય, પણ ન્યાય બધાને સીધા કરી દીધા એની જેવા. પણ એનો સ્વભાવ ન સુધર્યો. અરે બાપ, મોટા બેનને છે ને તમે તમારી રીતે સમજાવજો. તો હું મારી ભાષામાં કહે ને તો બેનને લાગશે વહીમું, પછી છે ને પડી જાય અઠાગરા. એની કરતાં છે ને તમે તમારી ભાષામાં સમજાવી દેજો એકવાર, પછી હું જેથી કહે ને તેથી નકામું થઈ જાય. કાંઈ નકામું નથી થવા દેવું ભાઈ. એ ગમે એમ તો આપણી બેન છે, હું મારી રીતે કહી દે, તું ઉપાધિ કરીમાં. બરાબર? હા, અને તમારા ભાભીને જરા કહેજો, બિચારા આશ્વાસન આપજો. રોતા હતા હા બેન જેમ તેમ બોલતી હતી ને એટલે મારે તો મારા ભાભીને બિચારા હું સમજાવું, એ શું કરે? રોવે બિચારા. એક તો પાછા પોસા કાંઈ બોલી થકે નહીં કોઈ સામે. હજી ગુવા તાળ ફાડે જે કહી દે, એ કહી દે એવા છે હોવ તો. પણ તારી ભાભી એ તો મેં એને જે સૂટી નથી મૂકી મોટા ભાઈ, હું ના પાડું છે ને બોલવાની. જીગુની નકર છે ને એ બેનને તો છે ને ક્યાંય વેચ્યા એવી છે. એ બસ સૂટ બૂટ કાંઈ દેવી નથી. ગમે એમ તો આપણી બેન છે. એને છે ને જ્યાં સુધી સમજાવે સમજી જાય ને ત્યાં સુધી સારું છે. આપણે સમજાવવાની પૂરી કોશિશ હું કરે. બરાબર? અને આમે તે બેનને સમજાવે સમજી જાય ને ત્યાં સુધી વધારે આપણે કાંઈ કરવું નહીં. હા બરાબર. હવે એ લપ મૂકો, તમે બેનને તમારે વાત કરી લેજો. હા, આ મામાનો ફોન હતો અને કહેતા હતા કે આ તારા બા ગયા ને પછી તમે તો છે ને મોહળને ભૂલી ગયા, કોઈ દી આંટો નથી આવતો. અને આ મોટો શું કામમાં પીડ્યો તો કાંઈ આંટો મારવા નથી આવતો. તમે એક કામ કરો મોટા ભાઈ, આ છે ને એક આંટો મામાને ઘેર મારી આવો એટલે એને શાંતિ નકર એને એમ થાય કે આને વ્યવહાર નથી રાખતા. એને બિચારાને એમ થાય કે બાઈને બા વહી ગયા પછી આ ભણિયા ભૂલી ગયા હો. તો સારું હાલની હું જાય. બાને લઈને જાવ કે એકલો જાવ? તું ક્યાં? એકલું નથી જવું તો તમે અને મારા ભાભી જાયજો અને બેન નનવારે લઈ જતા નકર ન્યાય બાવળિયા વાવીને આવશે એ તો પાછા. ન્યા વાવશે બાવળિયા. સારું હાલો તમે જાઓ, મારા ભાભીને સમજાવો. કીધું એમ યાદ રાખજે. હા ભાઈ, નહીં નહીં બોલું કાંઈ. જાઓ ને બાપા તમે. ઓય અહીંયા તો તાર બાપા છે ને જા તો એને કહેજે ભલા રાજુ મામા પછી પૈસા લઈ આવે ને એ દઈ આવે. હે ભૈયા જે નથી પોકરતા તારા બાપા, એને કહેજે રાજુ મામા મળ્યા હતા. હું હા જા મોકલે ને મારે ઘેરે. હારા બેટો પૈસા લીધા કોઈ દેવા નથી પાછા. એ રામ, હા જય શ્રી કૃષ્ણ બટા. પણ તું કેમ અહીંયા? કેમ વાત કરવી મને ખબર નથી પડતી. થયું હું ઈ તો કે. હા, મારી બેન. હું તારી બેન? આગળ તો બોલ કાંઈ. મારી બેન અત્યારે એના આ એરિયામાં હેરાન થાય છે. હારિયામાં હેરાન થાય છે? પણ કેમ? શું થયું? હા, એની નણંદ નથી આ હર્ષાબેન, હા, એને બહુ હેરાન કરે છે. કેમ? શું કરે છે એને? પમદી છે ને મારામાં ફોન આવ્યો હતો અને એણે મને કીધું, એ તો રોવા જ મળી, પછી મારથી નહીં રોવાઈ ગયું. તું સમજ્યા? એ કે હા, પણ હું દુઃખ દઈશ એ કહીશ તું મને? હા, કામ કરે તો એમ કે તું અહીં કામ નથી કરતી. અને એના ગળામાં મંગળસૂત્ર હતું ને એ થોડાક દી પહેલા લઈ લીધું? હા, ખાલી એની પાસેથી જ નહીં, આ તમારી દીકરી છે ને જીજ્ઞાબેન, હે એની પાસેથી હોતી. પણ આ ખોટું ન કહેવાય. હર્ષ આવું કરે છે હું કામ એ નથી ખબર પડતી. કારણ હું એ કઈ કારણ જાણવા મળ્યું તને? કારણ તો નથી જાણવા મળ્યું, પણ આ એના કરમ છે ને, એના કરમ સારા નથી. નકર આ ઉંમરે વિધવા થઈને પાછી ઘરે આવે તો હું સમજવું. મારી વાત સાંભળ, એના કરમ જેવા હોય એવા એને ભગવાન પોગે.
પણ અહીંયા ઈ હુંકામી નાટક કરે છે ને હુંકામ છોડ્યું ને હેરાન કરે છે ઈ ખબર નથી પડતી. કોને ખબર, નકર હું તો જીજ્ઞાબેન ને ઓળખું છું ને મારી બેન જલપાર બેન ને ઓળખું છું. કોઈ દિવસ ને એને હાહુ સામે કે એની સામે બોલે નહીં, હે એવી છે. પણ આ એની નણંદે હા એનું જીવવાનું છે ને હાવ ઝેર કરી નાખ્યું છે. મને તો બહુ દુઃખ થાય છે, સમજ્યા તમે? આ તને ક્યારથી ખબર છે ઈ કે? હા પમદીજ ફોન આવ્યો હતો એનો, સમજ્યા? એટલે પછી હું તમારી પાસે આવ્યો. અને મારી બેન નહીં હેરાન કરે છે તો આ જીજ્ઞા બેન નહીં હેરાન તો કરતા જ હશે ને. હા, એટલે કહું છું. મને લાગે છે કે ઈ હર્ષાપાએ મારે જવું પડશે અને મારે જાણવું પડશે કે નાટક શું છે એનું. હા જો બા તમે જઈ આવો, સમજ્યા? પણ હું છે ને નહીં આવું. કેમ કે જુઓ હું ત્યાં આવ્યો અને મારથી પછી તમને ખબર છે ને મારી બેન તો એકની એક છે. મારથી કાંક કહેવાય જાય અને એની નણંદ આડાવડું બોલે ને કાંક બાંધવા થયું તો એટલે અશોક, તું જરાય ઉપાધિ નહીં કર. તારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. હું હંધુય હાસવી લઈશ અને જો હર્ષાનો વાંક હશે ને તો હર્ષાને 2 અડબોથે લગાવી દઈશ. પણ તું ચિંતા ન કરતો. મને એટલો તો વિશ્વાસ છે જ હા. કે મારી બેનનો તો છે ને જરી કઈ વાંક ન હોય. હા હા હારું હાલ હું કામે જાઉં છું બેટા. હા પછી તમે જલ્દી જાયજો હો. હા 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 જાઓ જાઓ. હા હાલો. આ છે ને 10 વાર ના પાડી ધ્યાન રાખે. ખીપા વાગે વારા ઘડી તોલાઈ જાય છે પછી. ભાગે હવે તું બધું જાણશો હુંકામ આડાવડું પડ્યું હોય. મહેન્દ્રભાઈ, લે બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ 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 નમાઈ ગયું. આ તમે ઓચિંતાના કહેવાય ને પાદર આવીને લઈ જાત હાલીને આવ્યા છો ને. ભલે ને હાલીને આવી પણ આજે આવવું જરૂરી હતું. કેમ એવું તો વળે શું કામ પડી ગયું કે જરૂરી હતું? કા તમે ઘરમાં રહ્યો છો તો તમારા ઘરમાં શું થાય છે એ તમને નથી ખબર? આ બહારનાને ખબર પડે ને બહારનાએ અહીંયા આવવું પડે તો એ તમને લોકોને શરમ જેવું નથી લાગતું? હું કહે છે? હા હા તમે મારા મોટા ભાઈને શું કામ ખીજાવ છો? શું થયું છે? પૂછો ને એને કે એની બેને હું કાંડ કર્યા છે ઘરમાં. મારી બેને હું કાંડ કર્યા છે? એક મિનિટ બા, એની બેન છે તો મારી બેન જ છે. પછી મને કહો ને મારા ભાઈ શું કામ તમે કહો છો? જો અમને ખબર છે અમારા ઘરમાં શું હાલે છે, પણ તમને કોને આ વાત કરી બધી? કરે જ ને, જે દુખી થતું હોય તમારી બેનથી એ મને વાત કરે. આ જીગુ તમને કીધું ફોન આવ્યો હતો એનો કઈ? જો કોનો ફોન આવ્યો ને હું આવ્યું ને એ જાણવા કરતા તમારી બેન આવું હું કામ કરે છે ને એ મને કયો. હું એ જ કહું છું તમારી બેન કાંઈ નથી કરતી, ઓલી 2 છોડીઓને હેરાન કરે છે. હા અમને બધી ખબર જ છે કે અમારી બેનનો સ્વભાવ એવો છે ને એટલે એ વાંધા વહકા કર્યા કરે. હા એ દુખાણીને એટલે અમે અહીંયા લઈ આવ્યા છીએ. જો સાંભળો, એ દુખાણી છે એ અમને ખબર છે પણ અને અહીંયા એ હરખી રીતે રહી ને તો ક્યાં વાંધો છે? કામ કરવું નથી ને કામ કરવા દેવું નથી અને બાઈઓ બિચારી કામ ન કરે તો પછી આખા ઘરનું બધું હાસવે કોણ? અને એને તો કામ કરાવવું નથી અને કામ ન કરાવવા ઉપર પણ પાછી બેવને હેરાની કરતી જાય. હા બા તમારી વાત એકદમ સાચી છે કે મારી બેન થોડીક આખા બોલી તો છે પણ હવે બેન છે એટલે અમારાથી તો કાંઈ વધારે કહેવાય નહીં ને. જો બા અમે જાણીએ છીએ અમારા ઘરની પરિસ્થિતિ, પણ હવે બેન દુખાણી છે ને એટલે અમે એને વધારે કાંઈ ન કહી. અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ બા. આ તમે ફરિયાદ લઈને આવ્યા મને ખબર છે કે ભાઈ તમારી છોકરી અહીંયા છે મારા ઘરે. હા એટલે તમે ફરિયાદ લઈને આવો સ્વાભાવિક છે. અને ભાભીના ભાઈ અશોકભાઈ કદાચ અહીંયા આવે એમાં કોઈ હરખ ધોખો ન હોય. અમને ખબર છે કે તમારી દીકરીને તકલીફ છે તમને તકલીફ થતી છે, પણ જો અમે પ્રયાસ કરીએ છીએ અમારી બેનને સમજાવવાનો. સમજી જાય બા. એ સમજાવવાનો પ્રયાસ કરશો ને ત્યાં સુધીમાં ધોળા આવી જાય. એ સુધરવાના નથી, મને ખબર છે. એવું હું કામ મનમાં ધારી લ્યો છો? નથી સુધરવાના. ગમે માણામાં પરિવર્તન તો આવવાનું જ છે ને. હે આજ નહીં તો કાલ સુધરશે જ ને. કેટલા વખતથી અહીંયા છે તમારા ઘરમાં એ કયો મને? હા 1.5 વર્ષ. હા 1.5 વર્ષમાં જો એનામાં ફેરફાર નથી થયો તો આગળ એ નથી જ થવાનો. તમે લોકો રોકશો નહીં ટોકશો નહીં ત્યાં સુધી. અને બીજું આ તમે 2 ભાઈઓ તો સવારથી કામે નીકળી જાઓ, વાંયથી ઓલી છોડીઓને કેટલી હેરાન કરે છે એ તમારે જાણવું જોઈએ કે નહીં? અને એ તો અમારી છોડીઓ છે ને ખાનદાન છે કે તમને ફરિયાદ નથી કરતી. અરે બા અમને ખબર જ છે, અમને ફરિયાદ આવતી જ હોય. અમે અમારી રીતે વાત કરતા હોય. હવે બા જુઓ મારી વાત સાંભળો. હા ઝાલો ટાણું થઈ ગયું છે, ઝાલો ટાણે આવી વાત કરવાનો ફાયદો નહીં. આવો ઘરમાં ચા પાણી પી. હાલો હાલો. હા પણ સહેલી વાત કહી દઉં છું, સા તો નથી પીવી પણ હવે પછી આવું કંઈ થાય ને તો હું 2 છોડીઓને લઈ જઈશ. કહી દઉં છું. જાઉં છું. જય શ્રી કૃષ્ણ.
કરી આલા બેને તો હદ કરી છે હવે બસ. હા તારી હાહુ સુધી વાત પોગી ગઈ અને કાલે મારો હાવ આવીને ઊભો રહે તો શું કરશું? મારું મગજ નથી કામ કરતું. કયું ને હંભળાય હું છો છે? સંભળાવવાની તો શું કરું? આ તમારો જીભડો છે ને એવડો હાથેકનો, એના લીધે અમારા બે ભાઈની બાયડીને એની માં અને મારી બાયડીને એનો ભાઈ તેડી ગયો પિયર. હવે અમે બે ભાઈ છે ને ઠન પાલ થઈ ગયા ટંકોરી વગાડતા. કઈ મારા લીધે નથી ગયા, તમારા લખણે ગયું છે તમારા બાયડું, મને હું લેવા સંભળાય છે? એટલે તમારા લીધે નથી ગયા એમ? આ તો મારો હાથનો ઝીપડો છે, તારી બાયડી 1.5 હાથનો ઝીપડો છે. એને કેતો હો તો મને હું લેવા કેસે? હા તો ઈ જમાના વૈયા ગયા બેન કે છે ને બાયું સાંભળી લેચ્યું છું. અત્યારે છે ને બે ભાઈ તું સાંભળ, અત્યારની બાયું છે ને એક શબ્દ કયો ને તો 3 શબ્દ હામાં દે. હા મને ખબર છે, એટલે જ હું એક શબ્દ નહોતી બોલતી, મને હા ખબર હા હતી. હા મારી બેન તમે એક શબ્દ નહોતા બોલતા. એ ભાઈ શાંતિ રાખો. બેન તમારે કરવાનું શું છે ખાલી કયો તો મને. હું કરું છું? તમારે કરવાનું શું છે એ કયો ખાલી. મારે શું છે? મારે રહેવાનું શાંતિ, 3 ટાઈમ ખાવાનું. અમારા બેના ઘર ભંગવાના છે હું લેવા તમારા ઘર ભંગું? તો પછી આ હું માંડ્યું છે. મેં હું માંડ્યું? આ મારા હાહુ આવ્યા હતા, જીગુન તેડી ગયા. તે સારું છે, એને જરૂર હશે તેડી ગયા ને મારી સેવા કરવા. અને તો અહીંયા જરૂર નથી ની. એને ખબર છે ને બેન છે, આ તો બે ભાઈ હાસો છે. બહુ બેન હવે તમારો સ્વભાવ સુધારો ને બાપા, સુધારો ને. કાંઈક માપ હોય પછી જ્યાં હોય ને ધડીકા લ્યો. અને બાજુવાળા આ શ્યામા કાકા ઘરના શું કામ બાંધ્યા હતા તમે? હું કામ બાંધ્યા હતા એમ કહું તમે? હું નહોતી બાધી. એ હુકમ ભાઈ છે ને એનો ઘરે પાણી ઢોળ્યું મોટા, એનું ઘર છે, એના બાપાનું ફળિયું છે, આપણે થોડું કહેવા જોઈએ પાણી હું કામ ઢોળ્યું? હવે ગામની હું કામ પંચાયત કર્યા કરો. એ કહે ને આપણા ઘરમાં પાણી નાખે, ડોલું ભરી ભરીને ગારો અમારા આપણા ઘરમાં આવે ને. એ મારી બેન તમારે ત્યાં ત્યાં કાયમ હાલવા જવું છે તે તમે વડકા કર્યા કરો. તો ઘરમાં પાણી નાખે તો હાલવું ક્યાંથી ને? કઈ એનો ઘરમાં હાલવા જાવું? જુઓ બેન આ તમને બે હાથ જોડીને વિનંતી કરી. હા વિનંતી વાળો થામાવે, પાણી તો ઠીક પડે, એઠવાની ખોરાવા દે. લે ગુવાર ખાઈ ખાઈ હિંગું હોતું એઠવાની કોર કે હું કાંઈ નવરીની શું એનું કસરું વાળવા? તમારી બેન બાયડું તો વહી ગયા, ઘરનો બધો હરેવાળ તો મારે લેવાનો ને. તો લેવો જ પડે ને હરેવાળા, તમારે જ લેવો પડે. આ તમારે લીધે જ તે વયું ગયું છે બે. હજી કહું છું મને સંભળાયમાં હો તું. મોટો હાસુ જ કે ખોટું નથી કેતો. આ તમે છે ને ટક 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 કર્યા કરો ને કંટાળીને વી જાય બે. જો મારી બેન તમે છે ને આમ નામ કરશો ને તો હસોડી તેડી જાહે, હાવ છૂટું કરી નાખશે છૂટું. પછી અત્યારે કોઈ છોકરીઓ નહીં દે, એક તો અસત છે ને. તમારે હાહુ તમને કે એટલે તમે દબાઈ જાઓ, બાયડીના ગુલામ બની જાઓ ને હટ ઘર જમાઈ થઈને વયા જાઓ. કેમ માર બનેવી તમાર ગુલામ નહોતા? તું છે ને મૂંગો રે, બોલવામાં ભાન રાખ. અત્યારે એને હું લેવા સંભાળશો? એકલી પડી ગઈ તો હું હોશિયારી થઈ ગઈ ને, તમારા આશરે રહેવું પડે મારે. એ ઈ તમારા લખણે થયા છો. આ મારા બનેવી બિચારા ઉપાધિ કરી કરીને વૈયા ગયા. હે એમાં જ માંદા પડી ગયા હતા. કોઈ દી હાહુ હારા ને કે દિયર ને દેરાણીને હક લેવા દીધું ક્યાંય? હે મારા બનેવીને બિચારાને બોલવા નથી દીધા ઉસાવા દે કોઈ દી. એમાં ને એમાં માંદા પડ્યા તમારી બળે તમારે બળે તમે વૈયા ગયા ભગવાન પાસે. મારા ભાઈઓ સો કે દુશ્મન આવા મેણા મારતા શરમ આવી જોઈએ. એ મારી બેન મેણા નથી મારતા. આ તમે વિચાર કરો, આ નવિયા છે હે આવે તમારી પાસે 5 દી રોકાવા, બિચારી જે હોસ્ટેલમાં રહી છે ને, હે આ અઠવાડિયા પહેલા ફોન આવ્યો હતો કે મામા મારા 12માં કઈ સુધારો છો કે નહીં? મેં કીધું કે મામા વેકેશન પડે તો તમારે ઘરે આવી. મેં કીધું બેન તું અહીંયા વ્યાય તમ તારે 5 દી પણ કે મારા બા અહીંયા હોય ને તો મને હક નહીં લેવા દે. વિચાર કરો તમારી છોકરી તમારી પાસે આવવા રાજી નથી. આ તમારો સ્વભાવ કેવો છે? હવે તો સુધરી જાવ મારી બેન, હવે તો સુધરી જાવ. હા અહીંયા બેન ના માગ નથી ને ભાણકી ના માગ ક્યાંથી હોય? તો સોડી થોડી ખબર હોય કે મારી મામીઓ કેવી ભૂંડિયું છે, એમ ભાઈઓ કેવા છે. આ તો બેન જે સહન કરતી હોય એને ખબર હોય. એવડી એવી સોડીને હું ખબર પડે? બિચારીને મારે સોડીને મોકલું તો કામ કરાવી બિચારીને દોડાવી નાખે. તારી બાયડી એવી છે, રૂપાળી રાધા દેખાય એટલું છે, કાંઈ છે નહીં. અને તું તારી તો હાવ ભૂંડી છે. હા આખું ગામ ભૂંડું. આ તમે એક જ હારા. અમારી બાયડી ખરાબ, આની બાયડી ખરાબ, ઈ ખરાબ, હુંય ખબર, મારી હાઉય ખરાબ, આનો હાળોય ખરાબ, બધા ખરાબ. આ તમે એક જ હારા કા? તમારે કહેવાનું હું થાય છે કયો? તમારે મને ઘરમાંથી કાઢવી છે ને એમ કયો તમે મને? જો બેન અમારે તમને છે ને ઘરમાંથી નથી કાઢવા, પણ અમે એટલું જ ઈચ્છા રાખીએ છીએ કે તમે છે ને શાંતિથી રહ્યો અને હળી મળીને રહો એમ. હળી મળીને જ રહું છું, એ જ નથી. અમારે છે ને 10-12 બેનું નથી કે તમે અમને ભારે પડો. અમે તમને આખી જિંદગી હાંસવી કેમ સહી, પણ બેન આ જો રોવાનું ચાલુ કરે એટલે ઉધરે સડે, પણ સમજવું નથી. જો મારી બેન
આ બે હાથ જોડીને વિનંતી કરી છે, સમજી જાવ ને તો સારું છે. હુંય જોડું આ હવે. તમારા સ્વભાવને સુધારો, શાંતિથી બેહો, રોટલા ખાઓ, કોઈ ના ન પાડતું. એ ભાઈ હાલ ને ભાઈ, નહીં હવે, ઊભો થા, ઊભો થા. અરે ફરેન કાકી આ રોટલા એને ઘેર્યા છે તમે? અહીંયા રહેવા દીધી હોત તો આ પછી પલોજન કરવી ન પડત. અરે મોટા ભાઈ લોટ બાંધ, લોટ બાંધ. જીજ્ઞા હા ભાભી બોલો કેમ ને છે બેન? બેન હાસું કહું ને તો આમ સારું છે, પણ આમ જરાય સારું નથી મને. કા વળી શું થયું તને? કઈ તાવ આવ્યો છે? કઈ ના મજા બા. નથી? ના ભાભી ના, એવું તો કાંઈ નથી. આ તમે કેમ છો એ તમે મને કયો પહેલાં. બસ જો બેન, આ ઘરના કામ કરતી હતી થોડા ઘણા. આ બીજું તો કાંઈ છે નહીં મને. હે ભાભી, આપણે બે પિયર તો આવીને બેસી ગયું, પણ આપણી ઘરે શું હાલત હશે? આ છે ને જીજ્ઞા, સારું થયું આપણે પિયર આવી ગયું, પણ ચિંતા તો મને થાય છે આ બે ભાઈઓની. પણ આપણે છે ને આપણી આ નણંદ છે ને વંઠે ગયેલી, એને છે ને આપણે આખું ઉઘાડવા હાટું આવવું પડે એમ હતું. એ વાત તો તમારી હાસી, પણ આ તમારા દેર અને મારા શેઠ એ બિચારા કેવા હેરાન થતા હશે નહીં? આ બેન એને રાંધીને દેતા હશે કે નહીં દેતા હોય, એને હાસવતા હશે કે નહીં હાસવતા હોય. મને તો એવું ઉપાધિ થાય છે, આ અઠવાડિયું થઈ ગયું આપણે બાપાને ઘેર બેઠા એને. હા ઉપાધિ તો મને થાય છે, પણ માથે પડે તો ક્યાં જાય પેલી ઓલીએ આફેડી રાંધીને દેતી હશે. હા હંધુય કામ કેવી કરતી હશે? આપણે બે હતી તો એ કાંઈ કામ કરતી હતી અને કેવા મેણા ટોણા મારતી હતી. હજી તો જીજ્ઞા તને ખબર છે મને વાંજણી વાંજણી કહીને બોલાવતી હતી. તમને તો વાંસળીનું ક્યાં કયો ભાભી, મન તો છે ને લાલ લીલા કપડાં પહેરવા ન દેતા. મારું તો મંગળસૂત્ર હજી એની પાસે પડ્યું 5 તોલાનું. ભાઈ મારું એની પાસે પડ્યું છે. આપણે અત્યારે છે ને મંગળસૂત્ર નથી રોવાનું. આ ક્યાંક છે ને આ ઘરઘી જાય ને તો સારું. એને કોણ હાસવતું તો હવે એની ઉંમર થઈ ગઈ, આપણે આખી જિંદગી હાસવાનું ન થાય ને તો સારું. મને તો એમ થાય છે, પણ હાસું કહું તો મને મારા ઘરની બહુ યાદ આવે છે. હા તમારા દેરની મને બહુ યાદ આવે છે. જો જીજ્ઞા બેટા ઉપાધિ ના કરતું, હવ હારાવાના થઈ જાહે. જો તું આમ ઉપાધિ કરીશ ને તો તુંય બીમાર પડીશ. કહું તો ખરી, બીમારની ક્યાં કરો, ક્યાંય મન જ નથી લાગતું. અંદર અંદરથી છે ને આજ સવારનો મારો જીવ મૂંઝાય છે બેન. જો આપણે વયું જાહું ને તો એને તો એટલું જ જોઈએ છે. આપણી નણંદને ખબર છે ને, એના કરતાં છે ને બેન થોડુંક સહન કરીને છે ને મન મક્કમ કરીને થોડુંક પૈડી રહે હમણાં પિયર. બસ કેટલા દી ઘોયરો, હવે ઈ ના સુધરે તો ઘેરે જાય, બીજું હું? એટલે હું- આપણે સામેથી વયા જાય ઘેરે. એટલે એનો આ ત્રાસ સહન કરવાનો એમ આખી જિંદગી. આ તો ક્યાંય ગુડાવાની નથી, પણ આપણને હેખે જીવવા નહીં દે. પણ આપણે આવતરિયા તેની આઈ ખુલે તો સારું. ન કરે નારાયણ, એને મજા આવતી હશે તો આપણે બાપાને ઘેર આવતરિયો તો આમ જોવો, એને તો ખુલ્લું મોકળું મેદાન મળી ગયું. કોઈ કાંઈ કહેવા વાળું નહીં કે કોઈ રોકટોક કરવા વાળું નહીં. ભાભી મોકરું મેદાન બળી ગયું એ બરોબર છે જીજ્ઞા, પણ હાટે કામે કરવું પડશે ને. ખબર છે ને ઘરના કેટલા કામ છે, વાહિદા કરવા પડશે, વાડીએ ટિફિન મોકલવા જોહે, આ વીઘા એકનું ફરી વાળવું જોહે, નહીં કરવા પડશે? એ કોણ કરશે? એનો બાપો આવશે કરવા? અરે તમે એને ઓળખતા નથી, તમને તો ખબર છે કે એ ગમે એને બોલાવીને 5 રૂપિયા આપીને કામ કરાવી દે. શાકનો દૂધનો સાહીનો લોટો ભરીને કામ કરાવી લે એવા છે વાહિંદુને. એવું તો એ છે ને એ તું છે ને બધી બરતરાયું રહેવા દે. તું છે ને સાનું મની હમણાં છે ને પિયર પડી રહે. પિયર તો પડી રહ્યો. પછી અહીં હંધાઈ મને પૂછે છે કે જીગલી તું 8 દી થાય પડી રીહામણે તો નથી આવતી ને? તમને ખબર છે આડોશ પાડોશવાળા બધાય પૂછે છે. હવે બધાને તો આપણે ના કહેવાય કે નણંદનો ત્રાસ છે એટલે આવી. આ મારા બાને ખબર છે, હાલો બીજાને તો ખબર ના હોય ને કે મને શું વાંધો છે એમ. તે મને નહીં પૂછતા હોય અહીંયા, હું રોજ નહીં નવા બાના કાઢું. બોલ શું કરશું? પણ તોય છે ને આપણે રહેવું પડશે, કારણ કે આ છે ને જિંદગી આખીનો સવાલ છે. અરે બેન, હું જે દિને અહીંયા આવી ને તે દિને મારા બા ડેલાને બહાર નથી નીકળ્યા. મારા બા તો બધાને એમ જ કહે છે કે મને પગ દુખે છે ને હું માંદી છું ને એટલે મારી જીગલી આવી 15-20 દી રોકાવા અહીંયા. હા તો હજી છે ને 1-2 બાના વધારે કાઢી દેજે, તા છે ને હવ હારા વાના થઈ જાય. અને છે ને તો ઉપાધિ ના કરતી મારી બેન. હા. હું કહું છું, અને ખાવા પીવામાં ધ્યાન રાખજે. હા અરે એ આવી બા. ભાભી મારા બા બોલાવે છે હો ને, હું રાખું પછી ફોન કરું. હા ભલે હો, હા. ધ્યાન રાખજે તારું. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મોટા હા બોલ ને ભાઈ. આનું કંઈ કરવું પડશે હો. કરવું તો પડશે જ ને. આ જો કેદારની ગઈ છે, આ જીજ્ઞા વહુ અને તારી ભાભી, એના અહીં ઘરે લાવવાનું કંઈક કરવું નહીં જોઈએ હવે. અઠવાડિયું થઈ ગયું ભાઈ. હાસું કહું ને તો કડવાય દોડે છે ઘર. આ
નીંદરે નથી આવતી રાતે હાસુ કોણ તને તો નીંદર તોય મને નથી કડવાની ક્યાં કરે અઠવાડિયામાં 4 વાર તો આપણે બે ભાઈઓ રોટલા ઘડ્યા. હવે છે ને આ બેન છે ને આપણે કાંઈ કામ કરી નહીં દે. હા હું શું કહું છું જો આનું કંઈ વિચારશું નહીં ને તો આ ઘર ભાંગવાનું છે. આપણા બેના ઘર ભાંગશે પણ મારા મગજમાં એક વિચાર આવ્યો છે. હું વિચાર આવ્યો વિચાર કર્યા કાંઈ નહીં થાય પગલાં ભરવા પડે. હા તો પણ પગલાંય ભરશું પણ તું આ પાડી તો હું મારું મન એમ કહે છે કે હવે જો આ બેનને ઘરમાં રાખશું ને તો તું કે એમ નક્કી આપણું ઘર ભાંગશે એટલે બેનને છે ને બાવડું છોભીને તગેડી મેલી એની ઘેરે. શું કહે છે? એ હાચી વાત હો. હવે જો આ બેનને આમાં આમાં રહેવા દેવું ને તો આ ભેગું થવાનું નથી. આ નક્કી આપણા ઘર ભાંગી જ જાય એ પાક્કું છે. બેનને છે ને એના ઘર ભેળે કરી દઈ હે અને જો પ્રેમથી વિધા ઠીક છે ને કે પરાણે મૂક્યા વિશે આ વખતે તો. હા આમે તે ન્યાયના હાહુ હારે તો છે જ તે ને કાંઈ એકલું ઘર તો છે નહીં. આ શું માનો હા આ ફોન કર્યો તો જીગુને હા એ તો આવવા માટે તૈયાર જ છે પણ એની બા ના પાડે તારી નણંદ છે ને જાવ નહીં જવા દો હે મારી છોકરીને ટાળી નથી દેવાની એને ગમતું જ નથી ત્યાં પણ હવે માં છે ને ભાઈ થાય તો ખરું જ ને. હા તો વિચાર કર અશોકે મારા હાળાએ અત્યાર સુધી એવું નથી બન્યું કે મારો ફોન પહેલી રીંગે ન ઉપાડ્યો હોય. મેં 5 રીંગ મારી મારો ફોન નથી ઉપાડતો. બોલ ન જ ઉપાડે ને ન જ ઉપાડે ને તમે તરત એ જ કહેવાનો છો કે તાર બેનને મોકલ એ કાંઈ માને નહીં. ભાઈ છે દુઃખ તો થાય ને ભાઈ એની બેન દુઃખી હોય તો મોટા હવે છે ને આ તે કીધું છે ને એ પગલાં ભરવા જ પડશે. આની સિવાય છુટકારો નથી આપણો બાકી ભેળું નહીં થાય. નકર તો હાવ કંટાળી જાવ કારણ કે આ તું કે એમ અઠવાડિયામાં 4 વાર આપણે રોટલા ઘડ્યા અને રાતે ઊંઘ નથી આવતી આમને ઉજાગરા કરી કરીને આપણે માંદા પડશું. અરે એ ક્યાં વાત છે આ બેન હાવ આળહુડી છે હે આ હર્ષી છે ને પહેલેથી આળહુડી એટલે આળહુડી જ રહે હાવ. ખબર નહીં આ હર્ષીબેનના મગજમાં હું ગળી ગયેલું છે. આ મોટી બેન છે તો તુકારો કરવો પડે કારક એટલો મગજ સટકી દે મારો તો હું પણ હું શું કહું છું હવે આનું કેમ કરવું ને એ પહેલાં વિચારવું છે. હું એક કામ કરું તો હા આ પહેલાં છે ને આ બેનના હારાને ફોન કરી દો હા કે ભાઈ તમે છે ને તેડવા આવો. હા ના 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 એવું નથી કરવું એની વાત તો એ ક્યાં માનવાની છે. માને એમ જ નથી ભાઈ. પણ આનું છે ને આ સવીને કેમ મોકલવી ને ભાઈ આપણે કામ કરવી હા મનથી કઠણ થઈ જાય એકવાર ભલે ધક્કા મારીને બહાર કાઢી પડે કાઢી મૂકી તો જ ભેગું થાય. એ જાહે તો નહીં મને ખબર છે પાક્કું કારણ કે હારામ રહેવું જ નથી એને હે એટલે છે ને બિસ્તરા પોટલા ભરાવી અને ઘર ભેળી. થોડુંક દુઃખ તો થાય બેન છે એટલે પણ એકવાર તું કે મક્કમ થઈ અને તગેડી મેલી એટલે છે ને તને અને મને અને આ તારી ભાભીને જીજ્ઞા વહુને બધાને શાંતિ. સાચી વાત છે. અને હું કહું છું મારા ભાભીને ફોન બનાવ્યો હતો ને ફોન ન થાય એ મારા હાળા પાસે એક પાસે ફોન છે ને એના ફોનમાંથી જ વાત કરતા ને પહેલાં એટલે જ કહેતો હતો કે છે ને મારા ભાભીને ફોન લઈ ગયો પણ કે નહીં એને કાંઈ ખબર નથી પડતી એટલે ભાઈ આપો તો ખબર પડે ને. હાલા ભાઈ જરૂર નહોતી જ મેં કીધું હાલ છે એમ એમાં કાંઈ જાજુ ભણેલ નથી એટલે એ કે મારે શું ફોન ને કરવો કે તમે હોવ કે ત્યાં વાતચીત કરી લો અશોકભાઈ રે એમ. એટલે જીગુઆરે વાત થઈ ને ત્યારે મને કહેતી હતી ભાભીને ફોન આવ્યો હતો કે વાત થઈ મારી ને એ બિચારા દુઃખી છે એટલે કામ હા તબિયત બબિયત તો એમ બધું સારું છે ભાઈ બળેતરા તો થાય ને ભાઈ હે હા આપણે કાંઈ ડખા નથી તેને બળેતરા ન થાય એ મારા ભાભી ચિંતા જ કરતા હતા કે રાજભાઈને ફોન આવે તો તારે જેઠના સમાચાર પૂછજે. મેં કીધું એને કહી દેજે સારું છે કાંઈ ઉપાધિ નથી થોડોક સમય જાળવો મેં તો હળવું પાડીને પછી તમને તેડી જાય કીધું. એ બે કાંઈ બેનના સમાચાર તો ન જ પૂછે આપણા જ પૂછે આપણી જ બળતરા કરતી હોય છે બે. હવે છે ને લાંબી વાટ જોવાની જરૂર નથી હાલો અત્યારે જ કંકુના કરી હાલ જ તે મારે કંકુના કરી જ નાખીએ. રાજ બેનને બોલાવી નહીં કંઈક લાવ્યા તમારે હાટું એમ કહીને બહાર બોલાય. આ ઠેલી દેખાડજે પેલા. બેન બેન આમ જો મોટભાઈ તમારે હાટું કંઈક લાવ્યા. હા બેન બહાર આવો. હર્ષીબેન આ ધ્યાન રાખજો વાગી ન જાય. તમારે હાટું લાવ્યા ભાઈ. હા હા ઉભા રહ્યો એમ નથી ખોલવો તમારે. જોવા જો જોઈ દો તમારે હાટું લાવ્યા. હા કપડા છે તમારા તમારા કપડા છે. મારા લુગડા છે. હા અંદર કબાટમાં હતા ને એ અમે આ ઠેલીમાં ભર્યા. કેમ? એટલે કે તમે આ ના ટીંગડવા નથી. હા ના ટીંગાડવા નથી થેલી આલ્યો થેલી. અને હવે છે ને આ ઘરમાંથી સીધાવો. હા હું લેવા ઘરમાં સીધા હું હે તમારે તો મને મારી જ નાખવી છે ગમતી જ નથી મને ખબર છે
પેલા તમારી બાયડું નથી ગમતી, હવે તમને નથી ગમતી. નથી હા, ગમતા નથી ગમતા, જરાય નથી ગમતા. આ ઘરમાં એક મિનિટ નથી રાખવાના. જુઓ આ ડેલી છે ને ખુલ્લી જ છે હો. આ કપડાની થેલી તમારી ભરી દીધી, લઈને હાલવા જ મંડો, જાઓ હે ઊભો કે ભગવાન, મારા ભાઈઓ જો કે દુશ્મન. હે ભગવાન, હું તો મરી ગઈ. જીવતે જીવત મારા ભાઈઓ મને ઘરમાંથી બહાર કાઢે છે. ભગવાન, કાકી, મને મારા ભાઈઓ ઘરમાંથી બહાર. કાકી નહીં આવે, કાકી એને પિયર ગયા. હા, કાકી પિયર ગયા. કારણ કે ઈ છે ને અહીંયા ધડીકા કરતા હતા ને એટલે કાકાએ મોકલી દીધા. હા. આ છે ને કાકી ભત્રીજી થઈને બે ઘરની પથારી ફેરવી નાખી. હે? હું નથી જવાની, હું અહીંયા જ રહેવાની છું. હા, એ તો અમને ખબર છે. અમને ખબર હતી તમે આવું કહેવા. અમે નક્કી જ કરી લીધું છે. નહીં જાવ ને ધક્કા મારીને જ કાઢી મૂકવાના છે. એ પાકું છે. હે ભગવાન, આ કાળોતરો કવડે તમને મને ઘરની બહાર કાઢશો. જોશી ભાઈઓને કાળોતરો કવડાવે છે બેન. જો આમ જો બેન, આ તમારે લીધે છે ને અમારા ઘર ભાંગવા ઉપર આવી ગયા છે. આ તમે જ્યાં સુધી ઘરમાં હશો ને ત્યાં સુધી અમારી બાયડીઓ અહીં નહીં આવે. અને અમારે છે ને અમારા ઘર જ ભાંગવા. હા, મને ખબર હતી તમારી બેયડું છે ને તમને ફોન કરીને એમ જ કે પહેલા તમારી બેન ને કાઢો પછી જ અમે આવશું, એટલે જ અહીંથી ગયું છે. મને ખબર છે બધી. એમ જ કે ને, કારણ કે આપણે રસ્તાનો કાંટો બનીને ફરો છો આખા ઘરમાં. આપણા લક્ષણ જ એવા છે. કોઈને પ્રેમથી વાત કરવી નહીં, કોઈને હરખે બોલાવવાની, બધાને પીન માર્યા કરવી, ટક ટક કર્યા કરવું વગર વાંકે. અરે આ છે ને આ જેમ તમારા હાહરામ ધબાકો બોલાવ્યો ને એમ એનું હાહરું છે. એટલે એને પાવર હોય ને થોડો. એ બાઈ જાય તો રહી ને ગમે એમ તો. આ છે ને બોલી બોલીને અમારા ગળાએ ઘાઈ ગયા. હવે જાવ તો હારું હો મોટા બેન. મારી ભાભી મારે અવળ સંડાઈ કરી. ના 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 ના, ભાભીઓ અરે નણંદે વળ સંડાઈ કરી. હા. ભગવાન, મારી ભાભીઓ ભૂંડ્યું એનું ભૂંડું થાય, કોઈ દી હારું ન થાય. એક નણંદ નો હાસવી આક્યું, એક ટક રોટલો નો ખવડાવ્યો, હારો નો રવા બનાવ્યો, નો ભજીયા બનાવ્યા, કાઈ નો એ ખવડાવ્યો. હર્ષીબેન વાત સાંભળો. આ ભગવાન છે ને બધાનું નથી સાંભળતો. હા, એની પૂજા કરે ને મન જેનું સાફ હોય ને એને સાંભળે. આ તમારું કાંઈ નહીં સાંભળે. ગમે એટલી બધું દેવો તમારું નહીં લાગે કાંઈ. હે, હવે જો આ ધક્કા મારીને કાઢી મૂકી કે પછી પ્રેમથી જાઓ. નથી જવાની, હું આયા જ રહેવાની. અરે બેહાય નહીં આમ બેહી થોડું જવાય. એને બધું એના નાટક પતાવી લેવા જો ભાઈ. હા. પછી ધક્કા મારીને કાઢી જ મૂકવાનું. હું આયા જ રહેવાની છું, હું નથી જવાની. જા. હા તો કાંઈ વાંધો નહીં, બેહો. નનકા. જો બેન, હા. આ ઘરે રહેવું હોય ને તો હરખે રહેવું પડે, સારા કામ કરવા પડે. આ ભાભીઓને છે ને વાલા થઈને રહેવું પડે. આપણે ભાભીઓને અણી કાઢીએ ને તો ભાભીઓ છે ને ઘરની બહાર જ કઢાવે. હે, સમજાણું ને? હા, આપણે અહીંયા હારિયામ જેમ ધુબાકા બોલાવતા હોય ને એમ પિયર એમ ન હાલે. કારણ કે પિયરના ધણી હવે તમે નથી. આ ઘરમાં બાયડીઓ આવી ગઈ છે, હવે એ ધણી થઈ ગયું હોય. મા બાપ હોય ને ત્યાં સુધી પિયરિયું સારું હોય દીકરીઓ માટે. પછી જયારે ભાભીઓ આવી જાય ને એટલે ભાભીઓ કે ને એમ થોડુંક કરાય. થોડુંક નહીં હંધુ ભાભીઓ કેમ જ કરવું હા, પડે. હંધું જ કરાય. લેવા કરું હું, કાંઈ એની નોકરાણી શું નહીં કે એમ કરે જાય કરે નકર કાંઈ નહીં, હું લેવા કરું. લે હા, તે ઈ કે એમ ન કરવું હોય તો આપણે જો અમે કીધું એમ આમાં લુગડા છે અને એકાદું કઈક રહી ગયું હોય તો હજી લઈ આવી દઉં. આ તમે એક બે જોડી લઈને આવ્યા હતા. એ બરો 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 2 મિનિટ. બેન ની સાઈલ પડી રહી. અરે દ્યો દ્યો લાય નગર પાછો ધક્કો ખાહે ઈ. કાકી, મારા ભાઈઓ મને ઘરમાંથી બહાર કાઢે. દઈ હંકેલી નાખ હંકેલી અરે નાખ. હકેલી નાખો, હકેલી નાખો. બેન ને આમે કામ ના આળહુડા છે. કામ તો કરતા આવડતું નથી. હા. આળા સડે અને બેના ટાઈટ ની સાઈલ ઓઢવા થાય તમારો. હા. હા, હાલો. હા બસ. હવે છે ને કાકી વિયા ગયા પિયર. હવે કાકા કોઈ આડા નહીં આવે. હાલ મોટા કર ઊભા, ધક્કા મારવા જ પડશે. આમ નહીં જાય. હાલી જાય. જા, નખો જા. હાલ મારી હાલો. બેન. મહેન્દ્ર, રહેવા દે મને. હાલો હાલો આમ નહીં ભેગું થાય. જાવું જોહે, જાવું. હાલો હાલો. મને રહેવા દો. રહેવા નથી. મને ઘરમાંથી નો કાઢો. હાલો, તમારી થેલી હાલો. અડધી રાતે મને ઘરમાંથી. હાલો 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 હાલો. મારું ઘર છે. એ તમારા બાપાનું નથી, અમારા બાપાનું છે. હાલો હાલો બંધ કર નકર આ પાસા ગડી જાહે. બરોબર. હરકું બંધ કર હરકું. આ દઈ જા, કેવાય ગયું. આય હો હાલ આગળિયો મારી દે તું. અરે કાંઈ ઉભા રહેજો ભાઈ, નકર ધક્કો મારીને ગળી જાય એમ દે. માંડ ભલા ગયેલા. હવે હું કહું તને, તું છે ને પેલા જીજ્ઞા વહુને તેડી આવજે બરોબર કાલ, કારણ કે એ વધારે અહીંયા આવું કરતા હતા અને એ આવી જાય ને પછી આપણે ત્રણેય તાર ભાભીને તેડવા જાવ. પાકું મોટા ભાઈ, સવારમાં જ જાઓ. હાલો હવે બરો જોવા જતો વિજય જા કે છે. જોઈ લે લાઈ. પછી નાકું જ વળતા છે. અરે બેઠા છે, ભલે બેઠા. હાલો ફરી. વિજય જાય ક્યાં જાય?
વાડીનું કામકાજ હા તો થોડું ઘણું બાકી હતું એ કરવાનું બાકી છે હજી. આ ખાતર બાતર છાંટવાનું છે ને બધું ઈ. બે બાપ દીકરો કેવા શાંતિથી બેઠા છે કા આ વાડીની વાત કરીએ છીએ, બીજું શું? આ લગન નજીક આવી ગયા છે, આ ઘરમાં કેટલા કામ પડ્યા છે લ્યો, અને તમે હજી વાડી વાડી કરો છો. આ તે કામ તો થયા કરશે, એમાં હું કામ ચિંતા કરો છો? પણ એ પણ દેવા આ બબ્બે લગન એક હારે છે, કેમના કામ ઉકલશે? હવે બધું છે ને કામ માંડીએ ને ઈ બધા ઉકલી જ જાય, બરોબર? હા, સારું કર્યું હો તારી માં આ લગ્નની વાત સાંભળી ને, કારણ કે જો તમારા ભાઈ બહેનના લગ્ન છે તો તારા મામા છે ને એ મોટું મામેરું લઈને આવશે એવું લાગે. મેણા મારો માં હું હા, તમે આમ દાઢમાંથી બોલો છો ને તો મને ખબર તો પડે છે કે તમે કયા અવાજમાં વાત કરી રહ્યા છો. બાપુ તમને એક વાત કહું, આપણી પાસે કઈ વાતની કમી છે? અરે વાતની કમી હોય કે ન હોય, પણ આ ગામમાં મારી આબરૂ હું મોટું મામેરું ન લઈને આવે તો? એ સાંભળો, આ છે ને મારા ભાઈ હાવ નાની ઉંમરમાં વહી ગયા, અને એમનો એકનો એક દીકરો બિચારો ગરીબ ખોરડું છે, આ કાંઈ નહીં લાવે તો એમાં તમારે શું ઓછું થઈ જવાનું છે? ગરીબ ખોડું છે તો એ ટકે ખાતો નથી. તે ખાય તો હવ છે, આ રસ્તા પર છે ને કૂતરા રખડે છે ને એ ખાય છે. હો તમને અરે કહી હા, દઉં. હા. મારા બાની વાત એકદમ સાચી છે. બિચારો કાળી મજૂરી કરીને 3 ટકના રોટલા કાઢે, એમાં મામેરું મામેરું તમે કરો, ક્યાંથી કાઢશે ઈ? ઉપરથી લાવતો હોય ને તો તમારે એમ કહેવાય કે ભાઈ તું આવીને ખાલી પ્રસંગ હાચવી જાજે તારી ફૂઈનો, તારે કાંઈ લાવવું નથી. આવીને ઊભો રહીને તોય રૂપાળું લાગશે. માણસ છે ને નાનો હોય કે મોટો હોય, જીવતો હોય ને એટલે વ્યવહારે ઊભું રહેવું પડે, એ મને ખબર પડે. આ પણ આવીને ઊભો જ રહે વ્યવહારે, એનાથી થાય એટલું કરશે. પણ તમે જે આશા લઈને બેઠા છો ને એમાંનું કાંઈ નહીં થાય. એમ નો હાલે, આશા લઈને બેઠા ન થાય ને કે મારી ગામમાં આબરૂ હું તરત ગામવાળા વાતો કરે. જો ખબર જ હતી અહીંયા ભિખારી જેવો છે, હું લઈને આવે. હવે તમારે એવું જ છે ને કે ભાઈ મારા ભાઈનો છોકરો મામેરું લઈને નહીં આવે તો પછી મારા ભાઈના છોકરાનું કહી દે મારા ભત્રીજાને કે બટા તું આવતો નહીં, તારા ફુવા છે ને મોટા મામેરાની વાટ જોઈને બેઠા છે, મારા આંગણે તું ખાલી હાથે આવીને એ એમને જરાય નહીં ગમે, એટલે તું આવતો જ નહીં. બરાબર? હવે કાંઈ તમે બા, હું આ તમે ચિંતા કરો છો? બધી ચિંતા મૂકી જો ને બાપુ, તમે કંઈક સમજવાની કોશિશ તો કરો. આ જમીન જાગીર, આ ખોરડા હારા છે, ગામમાં તમારી આબરૂ માભો બધુંય છે, કઈ વાતની કમી છે? આ એક મામૂલી મામેરા હાટું છે ને તમે હું કામ બોલો છો? પણ અરે આ તારી માં કે હું એને ના પાડી દે લગ્નમાં, હવે એ સારું લાગે? તરત ગામમાં વાતું ન થાય. આ ફલાણા ભાઈના હાલાનો છોકરો લ્યો મામેરું તો ન આવ્યો પણ લગ્નમાં ન આવ્યો. આ પણ ક્યાંથી બોલાવે લગ્નમાં? તમારે મોટું મામેરો જોઈએ ને એ બિચારાને ફેર નથી. હવે હું તમને કીધું એમ 3 ટકના રોટલા માંડ માંડ મજૂરી કરીને કાઢે છે. અને એ અહીંયા આવશે ને તો એ ભાડું બિચારો કોકની પાસેથી ઉછીનું કરીને આવશે તો એ અહીંયા પૂછશે. એ બધું મારે કાંઈ નથી જોવાનું, મારે વ્યવહારે જે સારું લાગે ને એ કરવાનું છે, બરોબર? મેં તમને કીધું જ ખરું, તમારે મોટું મામેરું જોતું હોય ને તો મારો ભત્રીજો નહીં આવે. બરાબર છે? અને ગામમાં તમને બીક લાગતી હોય કે માણસ વાતું કરે હા ના, તો તમને એમ નથી થતું કે મારો હગો છે તો મારા હગાની આબરૂ હું ઢાંકી દઉં? અરે ન લાવ્યો હોય તો તમારે એવું બતાવવું જોઈએ કે કેટલું લાવ્યો છે. એ તમને નથી થતું. મને ખોટું બોલતા નથી આવડતું, ખોટું બોલીને સારું થતા નથી આવડતું, બરોબર? એટલે મેં કીધું ને 100 વાતની એક વાત, એને મોટું મામેરું લઈને આવવું જ પડશે, એને જે કરવું હોય ને એ કરે. અરે બસાડા પાસે જમીનનો ટુકડોય નથી તે વેચીને તમને મામેરું દે. અરે જમીનના ટુકડાની ક્યાં કરે? આ 5 વીઘા વાવે ને ખાય છે એ તો મને ખબર છે, પાછો કે જમીનનો ટુકડો એ 5 વીઘા તો જોઈ ને, બિચારાની મરણ મૂડી છે ને બીજું છે હું એની પાસે? તમે કઈ સમજો તો ખરા બાપુ. બા, આમ કેમ તમે ઉદાસ છો ને રડો છો? શું થયું? આ તારો ફોન હાલતો હતો ને તે હું સાની માની બેહી રહી, કાંઈ ન બોલી. કોનો ફોન હતો બેટા? એમાં નણંદે છે ને ફોટા મોકલા હતા કે ભાભી આમાંથી મને કઈ ચોલી સારી લાગશે, એટલે હું ફોટા જોતી હતી. પણ તમને શું થયું છે એ તો કયો મને. શું થાય બેટા? આ તારા બાપુ, તને તો ખબર જ છે ને તારા બાપુની. મને કહે છે કે તારા ભાઈનો છોકરો મામેરું નહીં લાવે. પણ હવે મામા જ આ દુનિયામાં નથી રહ્યા તો મામેરું ક્યાંથી લઈ આવે? અને પણ કહેવાય પણ નહીં ને, મામા જ નથી તો મામેરું કોણ લઈ આવે? બા, એમાં બાપુજી આવું બધું ક્યાં બોલવાની જરૂર છે?
અરે બાપા મને મેળા મારે છે તાર બાપુ તો એ કે ભિખારી એમ કે હું લાવવાનો છે, મોટું મામેરું લાવે એને કે એ ગમે એ કરે, મારે કાંઈ નથી જોવાનું કે. આ બાપુજી છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. હવે મામેરું આવે કે ના આવે આપણે કઈ ઘટે છે આમાં ઘરમાં? જિંદગી વહી ગઈ બટા. હું લગ્ન કરીને આવીને તાર બાપુ વારે તો અહીંયાથી તાર બાપુ છે ને મારા ભાઈના ઘરના મને મેળા માર માર કરે. આ સંબંધ કર્યો તો એ જોયું તું જેમણે કે મારું પિયર નબળું છે, મારા માવતર ગરીબ છે, તો મેળા ક્યાં મારવાના આવે છે હવે? હવે બા, હવે તમારા લગ્નને કેટલા વર્ષ વીતી ગયા છે, છતાંય બાપુજી આવું કીધા રાખે છે. હવે એને સમજવું જોઈએ. બા, હું બાપુજીને સમજાવીશ. એ કોઈનું સમજે એમ નથી બટા. એને તો બસ દલ્લાની લાલચ છે કે મારા ઘરને શોભે ને એવું મામેરું આવે. આટલું ભગવાને દીધું છે તોય તારા બાપુને લાલચ નથી મળતી. બા, હવે જો મારા બાપુજીનો સ્વભાવ છે ને એ તો કોઈ દિવસ બદલવાનો નથી, પણ તમે છે ને આ બધું મન ઉપર ના લ્યો અને આમ તમે દુખી થાવ ને એ મને નથી ગમતું. બા, આવા ટાણે બટા મારા ભાઈ નથી, મારો ભાઈનો દીકરો માંડ માંડ 2 ટંકના રોટલા ભેગા કરે છે અને તારા બાપુ મામેરાની આશા રાખે છે. મેં તો કહી દીધું કે મારા ભત્રીજાને હું ના પાડી દે કે તું આવતો નહીં ભાઈ, તું કાંઈ મોટું મામેરું પોગવાનો નથી અને ખાલી હાથે આવીને તો તારા ફુવા તારું અપમાન કરી નાખશે. બા, આ શું વિચારો છો તમે? હા, અરે મામાનો દીકરો એકનો એક જ છે. એ તો આવે ને લગ્નમાં અને મને હરખ થાય ને કે મારો ભાઈ લગ્નમાં આવે. અરે મામેરું લઈ આવે કે ના લઈ આવે શું ફેર પડવાનો છે? હરખ મને નહીં હોય? અરે પિયરિયા તો મામેરું ન લાવે ને અને ખાલી આંગણે આવીને ઊભા રહ્યા હોય ને તોય મારો તો માંડવો દીપી ઉઠે બટા. બા, તમે છે ને ઉપાધિ કરો માં, બાપુજીને હું વાત કરીશ અને બાપુજી છે ને જરૂરથી માની જાહે. આ બધું છે ને તમે અત્યારે આહુડા પાડોશ ને એ સારું લાગે કઈ? મને ઘણું ઓછું આવે છે કે મારા ભાઈ નથી અને મારો ભાઈનો દીકરો મારા આંગણે નહીં આવે, મારા પ્રસંગમાં નહીં આવીને ઊભો રહે. આવશે બા, આવશે. ભાઈ આવશે આપણા આંગણે અને જોજો પછી કેવો હરખથી ના પ્રસંગ ઉકેલાય છે. પણ તમે આમ રોઈને છે ને તમે આ રોવો ને મને નથી ગમતું. બા, તારા ઘરે પ્રસંગ હોય અને તારો ભાઈ ન આવે કે ભાઈનો દીકરો ન આવે તો તને કેવું થાય? બા, તમારી વાત સાચી છે, હું બધુંય સમજુ છું, પણ આ બાપુજી નથી સમજતા ને એ વાંધો છે. પણ છે ને બાપુજીને મારે સમજાવવા તો પડશે. આ તમે આ જો એક તો આપણા ઘરમાં પ્રસંગ છે અને આવા ઝઘડા ચાલ્યા રાખીએ અને એમાંય તમે દુખી, તો આમાં પછી આપણે લગ્નની તૈયારી કેમ કરીએ? લગ્નની તૈયારી તો આ ગણેનું કામ છે, ગણે ઉકેલી જ નાખે બેટા. કોઈનું કાંઈ ઊભું રહ્યું છે બા, અત્યાર પણ સુધી? ઉકેલી નાખે પણ જેવો હરખ હોય ને એવો હરખ ના રહીએ. કાંઈ નહીં, ઉપરવાળો જે કરશે ને એ સારું જ કરશે. હવે સમજા, હવે છે ને આંખમાં આહુડું ન આવવું જોઈએ, બાકી હું તમારી સાથે બોલીશ નહીં. નહીં આવે બસ. લે જો તું દુખી નહીં થવાનું જરાય. હું બાપુજીને સમજાવીશ. હાલો. હા ભાઈ, આ લગ્ન નજીક આવી ગયા એટલે તને ઉતાવળ રાખવાનું કહું છું. હા હા, તને કીધું તો ખરું કે 8 થી 10 માંડવા નાખવાના છે. અરે ભાઈ, ઉતાવળ તો હોય જ ને, પછી બીજા અમારા કામ હોય ને, બીજા બધાને ઓર્ડર દેવાના હોય. હવે પછી ઓર્ડર દીધા પછી ટાણે ન આવે તો એ શું કામનું? હા હા, સારું, હા નાખી દેજે વહેલા. હા, શું કરોસ બાપુજી? આ જો ને બેટા, લગ્નની તૈયારી બધી નહીં તારે કરવાની હોય અને હું આ ઓર્ડર આપું છું બધી કે ભાઈ અગાઉ ઓર્ડર આપી દઈએ ને તો ટાણાહાર કામ કરી દે. હવે પણ એટલી બધી ઉપાધિ શું કરો? એ થઈ જાય બધું નિરાયતે. બેટા વાતો કરીએ કાંઈ નથી થતું, ખાલી જીભ હલાવે કાંઈ ન થાય, હાથે હલાવવા પડે. હોય છે સારું, બસ તમને વધારે તો કઈ કહેવાતું નથી. ખરીદી બાપુજી મારે થોડી ઘણી થઈ ગઈ છે અને થોડી ઘણી બાકી છે. હા તો હવે કાંઈ ઝાઝી વાર નથી, તો જે બાકી હોય ને એ બધા કામ પૂરા કરો. પછી છે ને લગ્નને 5 દિનની વાર હોય ને ત્યાં ખરીદી બાબતનું કોઈ કામ બાકી ન રહેવું જોઈએ. ના, કપડા બપડા ને એવું તો બધું લેવાઈ ગયું છે. થોડુંક છે ને મારે સેટ ને એવું લેવાનું છે, મારે બા હાટું એ ખાડી લેવાની છે. તમારે કઈ લેવાનું છે બાપુજી? મારે બેટા કાંઈ લેવાનું નથી. મારે આ 2 જોડ ધોળા છે ને બદલાવ કાંઈ પહેર્યા કરું. મારે કાંઈ હવે એવો કાંઈ હરખ ધોકો નહીં. બાપુજી તમારી દીકરીના લગ્ન છે હો, પાડોશીના નથી.
અરે બેટા દીકરીના લગ્ન છે તો કઈ હવે હું અત્યારે કઈ ઓલા હું પહેરે ઓલા સૂટ કહેવાય એવું પહેરું તો થોડું સારું લાગે. અમારી જેવા ઉંમરવાળા માણસ છે ને ભલે દીકરીનો પ્રસંગ હોય પણ જ્યારે દીકરીના માંડવે બાપ છે ને આ સોણી પહેરણ ને પાઘડી પહેરીને ઊભો હોય ને તો રૂડો લાગે. પણ બાપુજી પાઘડી છે ને આ ધોરી નથી રાખવાની, કલર વાળી બાંધવાની છે. સારું હાલ પાઘડી કલરવાળી બાંધશું બસ. બાપુજી એક વાત પૂછું તમને? કેમ કાંઈ લેવાનું બાકી છે એ વિશે? ના બાપુજી, લેવાનું કંઈ બાકી નથી, બસ આ મેં તમને કીધું એ જ બાકી છે. પણ મારે બીજી વાત કરવી છે. અરે બોલ ને જે વાત કેવી હોય. તમે આ મારી બાને મામેરાનું કીધા રાખો છો. બસ મારે છે ને એ વિશે કાંઈ એક શબ્દ નથી સાંભળવો. તારી માને છે ને મેં કાકરા કાઢીને કહી દીધું છે એટલે એ બાબત તારે વકીલાત કરવાની જરૂર નથી. પણ બાપુજી તમે સમજો તો ખરી, હવે મારા મામા આ દુનિયામાં છે નહીં અને મામાનો દીકરો છે એ બિચારું પોતાનું માન ઘર ચલાવે છે, 2 પૈસા કમાય છે, એનું કંઈ ભેરું થતું નથી તો એ આપણા માટે મામેરું લઈને કેમ આવે પ્રસંગમાં? એ બધું એને જોવાનું હોય, મારે ન જોવાનું હોય. હવે મારી બેનને ત્યાં પ્રસંગ હોય ને તો મારે શું કરવું એ મારે જોવાનું હોય. બાપુજી તમને એવું નથી લાગતું કે તમે આ ખોટી મેણા ટોળા મારા બાને માર્યા રાખો છો? હવે તું હવે કાલ સવારે ઉગીને ઊભી થઈ અને મને સમજાવવા આવી છું મારે શું કરવું. એટલે વ્યવહારની બાબતમાં છે ને મા દીકરી કે ભાઈએ કોઈએ મારી હારી કોઈ જાતની મગજમારી કરવી નહીં. મારે મામેરું જોશે એટલે જોશે બસ. બાપુજી તમે હંધોય વ્યવહાર છે ને બરાબર કરો છો. મને એવું લાગે છે કે આ મામેરાની બાબતમાં છે ને તમે ખોટા છો બાપુજી. અરે આ ગામ કાલ સવારે વાતું કરે કે આ ફલાણા ભાઈ પ્રસંગ કેવો સારો ઉજવો અને ઓલા મામેરિયા એક મામેરું લઈને ન આવી શક્યા તો મારે તો એ ગામના મેણા ટોણા સાંભળવા ને. બાપુજી ગામના તો જો આપણે હારો પ્રસંગ કરશું ને તોય બોલવાના છે અને નહીં કરીએ ને હારો તોય બોલવાના છે. માણાને તો છે ને ખાલી વાત કરવાનો મોકો મળી જાય છે. આપણે બીજા સામું ના જોવાનું હોય ને, આપણે આપણા ઘર સામું જોવાનું હોય. એ તમે બધી વાતો કરીને સારું લગાડો એમ ન હાલે. વ્યવહારે જે થતું હોય માણસ ગરીબ હોય કે ધનવાન હોય મામેરું બેનના ઘરે આપવું પડે ને આપવું જ પડે. મામા ન હોય તો એના છોકરા તો હોય ને, એનો વંશ તો હોય ને. પણ એ હંધીએ વાત સાચી, પણ હવે મામાનો દીકરો બિસાડો હાવ ગરીબ છે. રૂપિયા વાળો હોય તો ઠીક છે કે મામેરું લઈને આવે, હવે પોતે પોતાનું માન ગુજરાન ચલાવે છે એમાં ક્યાંથી ને એની પાસે પૈસા હોય તમે જ કહો. અને આપણે કાંઈ ઘટે છે આમાં? હા તમારે મામેરું કરવું હોય તો આપણે જ એને રૂપિયા દઈ દઈએ તો મામેરું લઈને આવે એટલે ગામને જોવાઈ જાય અને દેખાડાનો દેખાવડો થઈ જાય અને પ્રસંગે ઉકેલાઈ જાય. મારે ધોલ મારીને ગાળ લાલ નથી રાખવા બરોબર. અને વ્યવહારે જે થતું હોય ને સમાજમાં એ કરવું જ પડે, નકર સમાજમાં નીકળી જાય એટલી તો ભાન પડે કે નહીં તને? બાપુજી સમાજ વિશે હું કામે વિચારો છો? અત્યારે ઘરમાં પ્રસંગ છે અને મારી બાના આંખમાં આહુડા. હવે એ ખોટે ખોટી લપ કરે છે. બાકી એને એના ભાઈના છોકરાનું એને જોવાનું હોય. આ તો કે મારો ભાઈનો છોકરો ગરીબ છે ફલાણું છે એ મારે નથી જોવાનું. મારે મામેરું જોવે એટલે જોવે. અને તું તારા કામ બાકી હોય ને એ કરવા માંડ. મારે એની ખોટી લપ નહીં કર. વાતમાં નહીં સમજે મારી બેટી કાલ સવારે ઉગીને ઊભી થઈને મને સમજાવવા આવે. આ જલપુડીને કીધું તું સાંજે કવર ઢાંકી દે, જરા હર નો ઢાંક્યું. આજુ આખી ધૂળ ધમા થઈ ગાડી અને મારે સાફ કરવાની. એને તો બસ બેહીને મજા કરવી. દેવલા બોલ શું છે? ગાડી સાફ કરસ? આ તો કરવી જ પડે ને. આ ધૂળ તને કીધું તું સાંજે કવર ઢાંકી દે, જરા હર નો ઢાંક્યું. હરખી કરજે, ડાઘા ન રહી જાય. ગાડી સાફ તો રાખવી જ પડશે ને. આ તારા લગ્ન આવ્યા તો તારે તો વાહે બેહીને જલસા જ મારવા છે. હકારવાની મારે, આ સાફ સફાઈ મારે કરવાની, તારે તો કાંઈ કરવું જ નહીં. ડ્રાઈવર રાખી લે છે, હું ક્યાં ના પાડું? હા ભાઈ હા, હું સૌ તોય ડ્રાઈવર રાખવાનો. હા ડ્રાઈવર જ શું? તારે બીજા કામ ન હોય? મારે કાંઈ કામ નહીં. તું જા એટલે ભલા ટળે મારે તો. એ લે હું નડું છું એમ ને? નથી બોલવું, જા તારી સાથે. નડ્યો ને બેનું બધા નડતી જ હોય. ઈ તો ખબર પડશે હું હારે વઈ જઈશ ને એટલે કેટલી મારી યાદ આવે છે. તો કાંઈ ન ખબર પડે બરોબર. બધા બેનું ને વળાવી દે, કોઈને કાંઈ ખબર પડતી ને ટાણે કટાણે આવીને વહી જાય બિચારી. હું મારી વિદાય થાય ને ત્યારે તું રોતો નહીં હો. મને એક આહુડું નહીં આવે. તું તારે જોઈ લેજે. જોઉં છું કેટલોક તું રોવેશ ને કેટલો નથી રોતો હોય. એ ઈ તો ઠીક ભાઈ, હું તને છે ને એક વાત કહેવા આવી છું. બોલ ને શું વાત છે? તારે તો વાતો કઈ ખૂટતી નહીં તારી પાસે. બોલવા માંડ. ચાલુ થઈ ગયું, પેલા તું બોલ.
બોલી લે પછી નહીં હું નહીં કહું. મારે કઈ નહીં, તારે કામ છે, તું આવી વાત કરવા. બોલ હાલ. આ બાપુજી છે ને એ બાને મામેરાનું કીધા રાખે છે તો કંઈક બાપુજીને સમજાય ને તું. હવે ભાઈ મેં તે દિવસે છે ને બાએ ને મેં બંને બાપુજીને સમજાવ્યા હતા કે ઈ મામાના છોકરા પાસે કાંઈ છે નહીં, કાળી મજૂરી કરીને 3 ટકના રોટલા કાઢે છે. મામા તો બિચારા વૈયા ગયા. એ જ કહું છું, મેં બાપુજીને વાત તો કરી હતી પણ બાપુજી કે તું તારું ઈ કે તાર લગ્નની તૈયારીમાં ધ્યાન રાખી કે તું દોઢી થામાય કે તારે ઈ કે છે ને અમારા વહીવટમાં ઈ કે કાંઈ આનાપાની કરવાની જરૂર નથી ઈ કે. તો હું બાપુ- કરું? બાપુજીને મેં પણ કીધું કે બાપુજી અમે હવે છે ને લગ્ન જોગ થઈ ગયા બરાબર, આટલા વર્ષ તમે મામાને ઘરમાં ગળવા નથી દીધા કારણ કે એ ગરીબ છે બિચારા, અને ગરીબ માણસો છે ને આમે તે પહેલેથી આપણા બાપુજીને ગમતા તો છે નહીં. મેં બાપુજીને ન્યા સુધી કીધું કે આપણે જો કાંઈ ઘરમાં ઘટતું નથી. એને મને શું કીધું બાપુજી એ કે ગામના કે મને મેણા ટોણા મારે કે મામેરું લઈને ન આવે. તો મેં કીધું એમ કરો ને તમારે મામેરું જ જોઈએ છે અને ગામને દેખાડવું તો આપણે એને પૈસા આપી દઈએ મામેરાના, ભલે ને બધાની વસારે ઈ મામેરું લઈને આવે. મેં કાંઈ ખોટું કીધું એને? નહીં જરાય ને, કરવાવાળા એવું કરે જ છે ભાઈ. મામા ને એ લોકો ગરીબ હોય તો સામેથી આ લોકો પૈસા આપી દે ને એ લોકો દેખાવ પૂરતી લઈને આવે. આવું મેં જોયું છે. આ મારો દોસ્તાર છે એક આ ગામ બાજુના ગામમાં મારી યારે ભણતો, તો એના મામા પાસે બિચારા પાસે કાંઈ નથી, ખાવા ખીચડી નથી, તો આ લોકોએ રૂપિયા આપ્યા દેખાવ પૂરતી મામેરું કરી નાખ્યું. એટલે ગામવાળાને એમ થાય કે ઓહો હો કેટલું બધું મામેરું આવ્યું. દેખાવ જ કરવો હોય તો આમ હોતે ને કરાય ને. એ જ વાત છે, મેં બાપુજીને કીધું પણ બાપુજી માનતા નથી. પણ જો હવે તારે બાપુજીને સમજાવવાના છે. આ બા બિસાડા આખો દિવસે ને રોયા રાખે છે ખબર છે. એક તો આપણા ઘરમાં પ્રસંગ છે અને બા રોવે તો આપણો જીવ ના બળે. હું જાણું છું કે બાની બિચારાની આતરડી બળતી છે, પણ હવે કરવું હું બોલ. હવે બાપુ એક વાતે સમજવા તૈયાર નથી. એને તો એ કે જો અહીં મામેરું લઈને આવે ને તો જ એને લગ્નમાં બોલાવશે, નકર લગ્નમાં નહીં બોલાવતો. એવું ના હોય. હવે મામાનો દીકરો એક ને એક છે તો પ્રસંગમાં તો આવે ને. હવે ઈ ન આવે તો બાને કેટલું દુઃખ થાય. એક તો નથી એ મામા આ દુનિયામાં, તો પછી મને તો સાલું સમજાતું નથી હું કરવું ને. આપણે નાના હતા ને ત્યારથી જોતા આવીએ છીએ. આ બાપુ છે ને બાની આતરડી જ દુભાવતા હોય, જેમ ફાવે એમ મામા વિશે બોલતા હોય. તો શું કરવાનું છે એ મને કહી દે. સમજાવવાની કોશિશ કરીશું, બીજું તો શું કરીએ. આપણા બાપુજી કોશિશ છે. નહીં, કોશિશ નથી કરવાની. જો એને ગમે એમ કરીશું ને શામ દામ દંડભેદ ગમે એ કરે, પણ બાપુ સમજવાના નથી. એટલે આપણે કોશિશ જ કરીએ કે એને કાંઈ ખીજાઈએ કે આપણે આપણા બાપુ છે. હા તો કેવું પડે, બે શબ્દ બોલવા પડે. બે શબ્દની પસા કહેવું ભાઈ, જો માની જતા હોય ને તો, પણ માનવા તૈયાર થાય તો ને. બાકી હું તો છે ને છેલ્લે એમ જ કહી દઈશ કે હવે જો તમારે મામેરાની જીત લઈને લેવું હોય ને તો મારે છે ને લગ્ન જ નથી કરવા. હું એમ કહી દઈશ. હાલ આ તારા મગજમાં વિચાર સારો આવ્યો લે. તો કદાચ જો આવું બોલ ને તો બાપુનું મગજ જો બદલવું હોય તો બદલે, બાકી મને નથી લાગતું કે એના વિચાર બદલે. પછી કાંઈક તો જવાબ દે હે ને, કઈ મારો સંબંધ તો તોડી નહીં નાખે. નો જ તોડે ને. આવું હારું હારું તને મળે માંડ માંડ બલા ટળે મારી. તું જા અહીંથી હાલ. હવે મને આ ગાડી સાફ કરવા દે. હરખી કરજો ખઈ ખઈ. હા, હા, કાચ તું- છે ને ચમકવા જોઈએ. આ તારું મોઢું દેખાય બાપા. તું જા નહીં, આય વાહિંદા પીડ્યા જા. હા તમને સંભળાતું નથી? ક્યારની હાથ પાડી દીધી ઓયડીએ તોય નથી આવતા. હું છે પણ શાંતિ રાખને ઘડીક. આ તમને સંભળાતું નથી કેટલા હાથ પાડું છું તમને હું? એ પણ હા ને છે ને રાડે રાડે ધોય જ્યારે હોય ત્યારે શાંતિથી વાત કરતા આવડતું નથી. ઠેઠ મારા ઓયડીએ છે અહીં આવવું પડ્યું તમને બોલાવવા. આમાં શું થઈ ગયું અહીંયા આવવું પડ્યું તો? વાહ, હું થઈ ગયું? એટલું હાલીને આવી તમને ના દેખાણું. એક તો ભાત લઈને તો ઘરેથી અહીંયા હાલીને આવી હું. કોઈ ગાડા નો મળ્યા હશે મને. તો ભાત લઈને આવી તેમાં કઈ નવાઈ કરી તું? એ કાયમ લઈને આવીશો? હાલીને આવી ભાત લઈને. એક તો તબિયત ખરાબ છે તોય મારી. હે આ તો શરીર છે ને હાજા મંદુ છા કરે હે. અને તું હાલે કોઈ વાહન જ ન મળ્યું, કઈ ગાડું કોઈ પણ ન નહીં, તો મળ્યું. વાત છે. લ્યો કરો વાત. ભાતમાં હું બનાવ્યું છે? તમે સકાઈને ગયા તા ને ઈ જ બનાવ્યું છે. હાશ, આ તો અડદની દાળ ને બાજરાનો રોટલો ખાવાનું મન થયું હતું. નહીં, રીંગણાનું શાક બોલીને ગયા તા, યાદ આવ્યું? હા એટલે આખા રીંગણાનું શાક બનાવવા કીધું હતું હા. કાં? એ દીધા હવે તે મારે અડદની દાળ ખાવાનું કેદુનું મન થયું. તમે જ બોલીને ગયા તા ને તમે જ કાલ સાંજે રીંગણા લાવ્યા વાડીએથી ઘેરે. હા, એ વાતે હાચી. હે ભગવાન, કેવો ઘરવાળો છે ને એ ખબર નથી પડતી. કાંઈ મગજમાં યાદ નથી રહેતું. સારું છે મને નથી ભૂલી જતા. હા તારી યારે લગ્ન જ્યારથી થશે ને ત્યારથી આ મગજ છે ને હાવ કામ કરતું બંધ થઈ ગયું છે. આ તારી ભેગા રહીને છે ને બધું આવું થઈ જાય છે. મગજ હોય એનું કામ કરે ને ના હોય ને મગજ શું કામ કરે? હા
આખરે તને ખબર તો પડી ગયો કે તારે મગજ નથી આમ કા આપણને કોઈ કે કેવું લાગે હે લાગે ને હવે એ વાત મૂક બધી હા તને કહું હાલો આપણે કામ કરી બીજું કરો જાવ મજા આવે ને ઈ કરો હું જાઉં છું ને ભાતે લઈ જઈશ ઘરે તમ તારે રેજે એમને ભૂખા કર્યા કરો કામ અરે ના ના હું તો મજાક કરતો હતો ભાત થોડું ઘેર લઈને જવાનું હોય ખાવાનું હોય આપણે ભૂખ લાગી હોય ને મને ના ના મારામાં તો મગજ નથી ને એટલે હું તો ગમે ઈ કરું મગજ વગર ની રહી ને હું એટલે મગજ તમારામાં એકમાં જ છે હા એ વાતે હાચી હો આ મગજ વગર ના હોય ગમે ઈ કરે બુદ્ધિનું વર્ધન એક નાખ્યું ને આડી ફેરવીને વાગી ગયું ને જોરથી હા વાગે વાગી જાય તો લખણિયામાં લટકાડો તો એ વાતે હવે હાચી હું તમને શું કહું હા તમે રોજ એકલા એકલા આ કામ કરો છો થાકી જાવ છો ને દાડિયા રાખી લો ને 4-5 સો મારી વાત સાંભળ આ તું ભાત લઈને ભલે આવી પણ આ થોડું હું કઈ કામ નહીં કરું અરે તને કરવા નથી કેતો બાપા તું ઘડીક બેહ ને ત્યાં હું થોડું કામ બાકી છે ને એ પતાવી દો પેલા પછી જમી લ્યો ને ભૂખ લાગી છે મને હું ભૂખી છું મેં ખાધું નથી અરે પણ આ હું કહું થોડું કામ બાકી છે ને આડેથી જાય પછી બીજું કામ હાથમાં લઈ શકું હું હાય ભૂખી થઈ છું ઈ નથી દેખાતું તમને કામ પેલા તમારું વાલું છે એ હારું બસ ખાઈ લેવી પેલા મારા એમ કે મારી બાયડીની તબિયત ખરાબ છે તો પેલા ખવડાવી દો આ તો કે નહીં પેલા કામ કરો પછી ખાવાનું રાખો એટલે કાલથી છે ને દાડિયા બોલાવી લેજો હો સમજો હા તું દાડિયા રાખવાની વાત કરે છું હવે આપણે મૂળ આ 5 વીઘા જમીન છે હા એમાં દાડિયા રાખી તો આપણી પાસે વધે હું દાડિયા કાંઈ નહીં વધારે લઈ જાય 2000 રૂપિયા જાય દાડિયા એક દી બોલાવો તો હવે 2000 રૂપિયા હોય ને તો 15 દી કપાઈ જાય તને ખબર છે હે ભગવાન પાવલીનો હિસાબ કરવા વાળો ઘરવાળો મળ્યો છે મને કરવો પડે હા સમય પ્રમાણે હંધો હિસાબ કરવો પડે કરો જેટલો કરવો એટલો કરો પણ મારી પાસે આશા ન રાખતા કે હું રોજ ખેતર આવે ભાઈ તને કોઈ દી મેં કીધું કે તું ખેતરનું કામ કરવા આવજે વાહ રોજ કોણ કરે છે બાજુવાળી આવીને કરે છે ખેતરનું કામ હવે આ આપણું ખેતર છે આપણે નહીં કરી તો કોણ કરવા આવશે આ બાજુવાળા કરવા આવશે ખેતરનું કામ જો આપણું હોય ને એ આપણે જ કામ કરવાનું હોય હા આપણે જેટલી મહેનત કરીને પૈસા બચાવીને એટલે આપણી પાસે મરણ મૂડી ભેળી થાય વાત કરે છે દાડિયા રાખી લીજો જો હવે આ 5 વીઘામાં દાડિયા કરવાના બોલી લીધું હા ભાષણ આપી દીધું હા બીજું કઈ ભાષણ બાકી છે નહીં હોય તો તમે કહી દેજો હજી મનની મનમાં ન રાખતા ભાઈ કાંઈ નથી બાપા તારે કાંઈ કામ હોય તો ક્યાં મને મારે તો બહુ બધું કામ છે પણ કોઈ દી મગજ શાંત અને ઠાઢો હોય ને તો બાયડી 2 શબ્દ કેવા આવે પણ જ્યારે હોય ત્યારે ચૂલો માથે જ રાખીને બેઠા હોય ગરમ ખોપરીની જેમ તો કોણ કેવા આવે અરે એવું ન હોય આ કામ છે ને માથે હોય ને એટલે હો વિચાર આવતા હોય એટલે જ દાડિયાનું કહું છું આવી ગયા પાછા ઈદ લાઈન ઉપર મગજ તમારો કામ નથી કરતો ને માથે હો વિચાર આવે ને એટલે જ કહું છું કે આટલું બધે માથે છે ને ભાર રાખીને ન ફરાય થોડો હળવો કરી નાખાય ભાર માથેથી એ હારું બાપા હારું બસ હા બધો ભાર હળવો કરી નાખી આ બધો ભાર તું તાર માથે લઈ લેજે બસ એટલે મારા મગજમાંથી બધો ભાર વયો જાય. હું તો દાડિયા પાસે કામ કરાવી લે તો ઘરે બંધાઈ લે કામ વાળી હા બસ તમારે કામ તો કરવું નથી બેઠા બેઠા ખાવું છે ન કરવું બસ લ્યો બીજું તો કાંઈ આપણે એમ ન થાય ઘરવાળો કામ કરે ચાલો હાથો પાથ કામ કરાવી જલ્દી કામ મોકલે એવું કાંઈ આવડતું નથી આપણને લે એક દી તબિયત ખરાબ છે જરાક શરીર ઢીલું પડ્યું છે તો આરામ કરવાનું કીધું એમાંય તમને વાંધો આવ્યો એમાંય તમને બળતરા આવેલી મરચા લાગ્યા અરે ના ના એમ નથી કહેતો હવે એ બધી પાલો જાણી મૂક હા ભાત લાવી છે હાલો આપણે ખાઈ લેવી ના ના કામ પતાવી લ્યો ને હવે તું નક્કી કરી લે પેલા કામ પતાવી લો પેલા ખાવું છે ક્યારને અડધી કલાકથી કહું ખાવા હાલો તો મોટું 2 પનાનું ભાષણ દઈને બેહી ગયા મને હાલો મોર થાવ થાવ મોર તમે થાવ તમે થાવ આગળ નો સમજે બાયું માણા કોઈ દી નો સમજે હા બાપુ આ કંકોત્રી ગામમાં બધાને દેવાઈ ગઈ કે લગભગ તો બધી દેવાઈ ગઈ છે કોઈ બાકી નથી પછી તને કઈ સાંભળતું હોય તો કહેજે સાંભળે તો છે પણ તો તમે માનવા તૈયાર નથી આ મારા મામાના દીકરાને નહીં દેવી પડે કંકોત્રી તમે ત્યાં તો દીધી નથી તારા મામાના દીકરાને કંકોત્રી દઈને કરવું છે હું તારે મને ભૂંડો લગાડવો છે ભિખારા જેવો આંગણે આવીને ઊભો રહે ને તો એ કઈ સારો નહીં લાગે કરી હો બાપુજી તમે માનવા તૈયાર નથી એક વાતમાં હવે તમે એકવાર એને કેવડાવો તો ખરા એનાથી જે પોગાણ થાય ને એ લઈને એ આવશે એ મારે થોડું કેવરાવાનું હોય તારે કેવરાવાનું હોય તારા ભાઈનો છોકરો છે મારે તો મામેરું જોવે બસ કઈ રીતે લાવવું કઈ રીતે કહેવું એ તમારે બધાને જોવાનું આ તમે મને રજા દ્યો ને કે ભાઈ તારા ભાઈના ઘરે કંકોત્રી દઈ આવી તારા પિયરમાં તો હું જાવ એને કહેવા પણ તમને કાંઈ કહી તો તમે આખો દી સળકા જ કરતા હોય હાકોટા જ કરતા હોય તમને કાંઈ પૂછવું હોય કેમ મારે બા
કંકોત્રી તો દેવાની જ હોય ને. આવે નો આવે એનો પ્રશ્ન છે. એમાં બાપુજીને થોડું પૂછવાનું હોય. બટા. કંકોત્રી તો દેવી પડે ને. ભાઈ છે, મામાનો દીકરો છે. વાત તારી સાચી છે, પણ તારા બાપુને પૈસા વગર હું જાઉં ને તો વળી પાછું એમ કે ભિખારીને કોણે કંકોત્રી દેવાનું કીધું તું? મારે તો દઉં તોય દખ અને ન કંકોત્રી દઉં તોય દખ. અને તું હું દોડાય થાશો? કંકોત્રી દઈ અને તારે મને ગામમાં ભૂંડો લગાડવો છે? કંકોત્રી દેવી અને એ મામીરો લઈને આવીએ કેમ છે તો કંકોત્રી દેવી? બાપુજી તમે એક ને એક લપ લઈને બેઠા છો. મામેરું મામેરું મામેરું. એને કઈ પૈસાનું ઝાડ છે એ બિચારો ક્યાંથી લઈ આવે? બોલ ભાઈ, તારે કઈ કહેવાનું બાકી હોય તો બોલ. આ મા દીકરી તો ખીચડી વઘારી નાખી છે, તારે કઢી બનાવી હોય તો બોલ. મારા મનમાં એક વિચાર છે, જો તમે માનો તો. હા બોલો. આ બાજુના ગામમાં મારો એક ભાઈબંધ છે ને, એના મામાય તે આવી રીતના હયાત નથી ને એનો દીકરો એકનો એક જ છે. તો એને મામેરું લાવવાનું હતું ને, તે આ લોકોએ કંઈક 2-5 લાખ રૂપિયા આપ્યા એને મામેરું લાવવા હાટું. એટલે ગામમાં છે ને માભોય રહી જાય અને દેખાવ પૂરતી મામેરું લઈને આવી જાય. તો આવું કંઈક કરો નહીં બાપુ તમે તે. એટલે મેં કીધું ને, મારે ધોલ મારીને ગાલ લાલ નથી રાખવા. જે વ્યવહારે થતું હોય ને એ કરવાનું છે, અને મારે ખોટો દેખાડો કરીને ગામમાં વાહ વાહ નથી કહેવરાવી. બસ. બાપુજી મને એક વાત કહો, તમારા ઘરમાં કઈ ઘટે છે? એટલે ઘટવાની વાત નથી, વાત વ્યવહારની છે. તમે હું બધા લોહી પીવો છો? રોજ જાગીને ઉઠી એક ને એક લપ. આ વ્યવહાર 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 કરીને તો છે ને આ સમાજે છે ને કુંજાણી ક્યાંથી આ બધા વ્યવહાર લઈ આવ્યા છે ને કઈ ખબર નથી પડતી મને. એ હવે છે ને આપણે પ્રસંગ નજીક આવ્યો છે, આ પંચાયત મૂકી દો. આપણે આ મામેરા બાબતની કે મારા પિયરમાં કંકોત્રી દેવાની વાત ન ઉસારવી. રાવા દો, તારા બાપાને સારું નથી લાગતું. હું ભાઈ કરવા ને બા? જોતો નથી કકડાટ કકડાટ હોય ન આવે ને મારો ભત્રીજો એ જ સારું છે. નહીં બા, મારો ભાઈ છે ને આવશે અને મામાનો દીકરો એક ને એક છે. આ દુનિયામાં મામા હયાત નથી તો મારે ભાઈ તો જોઈએ ને. અને જો ઈ નહીં આવે ને તો હું લગ્ન નહીં કરું. ઓહો, જાતે નિર્ણય બહુ મોટા મોટા લેવા માંડ્યા હો મારા બેટા. લગ્ન નહીં કરું તમારે? હું આ કંકોત્રી વેસાઈ ગઈ છે, લગ્ન નહીં કરું. મને ગામમાં મેં હમણાં કીધું એમ ભૂંડો લગાડવો છે તમારે. એમને ગામ તો આબરૂ કાઢતા કાઢશે, પણ તમે જ આબરૂ કાઢવા ઊભા છે. તો સમજો ને બાપુ, આબરૂ નહીં જાય, આબરૂ રહી જાય. હું કહું એમ કંઈક વિચાર કરો એમ કહું છું. મારે તમારા કોઈના વિચાર લેવાની જરૂર નથી. મને જે ફાવશે, જે ગમશે ને એ જ હું કરીશ. એટલે મહેરબાની કરીને આજ પછી આ વાત મને નહીં કરતા. કાંઈ વાંધો નહીં બાપુજી, તમને મન પડે ને એમ તમે કરો અને મારું મન પડશે ને એમ હું કરીશ. હું આ લગ્ન નહીં કરું જ્યાં સુધી મામાનો દીકરો આપણા આંગણે નહીં આવે. હું લગ્ન નહીં કરું. હું જોઉં છું કે કેમ લગ્ન નહીં કરે તું. આ દીકરી છે ને લગ્ન નહીં કરે ને સોરીમાં નહીં બેહે ને એ તમારે હાલશે, પણ બાકી તમે તમારી જીત તો નથી જ મૂકવાના, એ મને ખબર છે. આ તમારે હવે જેમ કરવું હોય ને એમ કરજો. આ દીકરી ઘરમાં વહી ગઈ ને હું હોતન જાઉં છું. હા જા, બાકી જાન તો આવશે અને લગ્ન તો કરવા જ પડશે મારા બેટા. મને ધમકી મારે, હું લગ્ન નહીં કરું. એ તો બોલ્યા કરે, પણ બાપુ તમે સમજદાર છો, કંઈક સમજો નહીં. હું સમજવું? એક ને એક લપ. મારું મગજ હવે ખાલી થવા માંડ્યું છે જાગતાની સાથે. જ્યારે જોવો તે આ ઠંડીની છે ને ઠૂઠું ઠૂઠું કર્યા કરશે, પણ દવાખાને નહીં આવે. હાલ ને દવાખાને જઈ આવી બાપા. મારે કે દવાખાને નથી જવું. અરે આમ જો આ છે ને દવા લઈ લઈએ ને તો સારું થઈ જાય. હા ને એવું હોય તો ઇન્જેક્શન લેવડાવી લઈએ એટલે છે ને બસ હો, મારે કાંઈ હોયું નથી ખાવી મારા શરીરમાં. એ મરી ગયા કેવી હોયું ઘોક આવે છે તમને ખબર છે? અને ટીકડા કેવા કડવા ઝેર જેવા ટીકડા આપે છે. એ દવા કહેવાય કડવી જ હોય ને, કઈ મીઠી ન હોય. આ તમે પી લ્યો મારા હાટાની દવા. લે હા, આવો આવો ફય. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં એકદમ. હાલો અંદર ફઈને બેહાડો, હવે બાર ઉભા છો તો. આને કેમ સાલ ઓઢી છે? કઈ મજા નથી. અરે ભાઈ હા, 2 દીથા છે ને આ શરદી ને તાવ ને એવું ભરાઈ ગયું છે. આ દવા લેવા જવાનું કે તો શું કે ખબર છે? ટીકડા એ કે કડવા હોય કે એ કોણ ખાય? મેં તો ઇન્જેક્શન લેવડે લે એ કે દુખે મને. હવે હું કેવું હોય ને દવાખાને નથી આવતી બોલો. એ ટીકડા કડવા જ હોય હો. અને ઇન્જેક્શન તો હું આ ઓલી કીડી બટકું ભરે ને એવું થાય. ભાઈ તમે કે એની વાદે વાદે ચડી જાવ છો. પણ આમ જો આ તબિયત બરાબર નથી 2 દીથા. હું એકલો કામ કરું છું. આ દવાખાને જઈ આવીએ આપણે તો તને સારું થઈ જાય તો મને થોડીક મદદ થાય કે નહીં? હા બસ જો જોયું ભાઈ, સાંભળું કામ હાટું મને દવાખાને લઈ જાવી છે, બાકી મને એમને દવાખાને નથી લઈ જાવી કે બાયડી બીમાર છે ને એમને લઈ જાવ. આ તો હું હાજી થાવ ને તો ઘરનું હંધુય કામ કરું એટલે.
એ એવું ન હોય. આ તું માંદી છો તો ખેતીનું કામ તો ઠીક છે, પણ આ રોટલામાં એને અગવડ ન પડે. કાંઈ નહીં તું રોટલા તો ઘડીને દે કે ન દે બેટા. ફઈ તારે ટાઈમ રોટલા ઘડીને દોસ્ત પૂછો મજા નથી ને તો મેં કોઈ દી એમ કીધું કે તમે બહાર ખાઈ આવવા છે. હે સારું સારું હવે તારી આ છે ને બધી રામાયણ બંધ કરી દે. અને ફઈ હા હા તમે અચાનક આવ્યા આમ કેણ બેન મોકલાય ને તો હું તમને પાદરે લેવા આવત ને. હા ફઈ ના ના બટા, એમાં હું કેણ મોકલવાનું લે કે તું મને પાદરે લેવા આવે? હું કાંઈ અજાણી છું? પણ એમ નહીં હમાસર મોકલાવ્યો કંઈક રાંધીને તો રાખત ફઈ તમારા હાટું. અને કેટલા દાડા પછી તમે આવ્યા છો. હું આને કેદુનો કહેતો હતો કે આ ફઈ એક આંટો મારી જાય ને તો સારું. આમે કેદુનું મન વળ્યું હતું હા. અને સારું કર્યું તમે આવ્યા. હવે આવ્યા ને તો આજ રોકાજો. અને સારું કર્યું ફઈ. હા બેનના લગ્નની બધી તૈયારી થઈ ગઈ છે ને? હા બટા, બધી તૈયારી થઈ ગઈ છે હો. એટલે હું છે ને તમને કહેવા આવી છું. લે ફઈ એમાં તમારે અમને કહેવાનું થોડું હોય. કેમ અમે બે જણા લગ્નમાં આવવાના જ છીએ. તોય છે ને તને ઓછું ન આવે ને, તને એમ થાય ને કે મારા બાપા હોત તો મારે ફઈ કેવા આવત, અને મારા બાપા નથી તો ફઈ કેવા ન આવ્યા. એટલે છે ને તને એમ તો થાય ને કે મારા ફઈ આવ્યા, એ બાને મારે મળાયું તમને બેને. અરે ના ફઈ એવું કઈ મનમાં અમે ધોકો ન રાખીએ. તમે વડીલ છો, વડીલ થોડો મનમાં ધોકો રાખીને બેહવાનું હોય અમારે. અને આમે ફઈ આ તમે છે ને અમારા કળોયા કહેવાય. હે આ તમારો હરખ ધોખો અમારે ન કરવાનો હોય. અને આમ જો આ ફઈ આવ્યા છે ને હે એટલે તારે છે ને એને ભાવતી રસોઈ બનાવવાની. તને ખબર છે ને ફઈને શું ભાવે છે? તમે મને કેવું પડે કે ફઈને હું બનાવીને ખવડાવું મહેમાનને કેમ હાસવાય? અંધી ખબર પડે છે મને તો. હા એ વાત તારી હાચી. હા ફઈ આવ્યા છે ને તો આ છે ને જમાડીને જ મોકલવાના છે. હું કહેવા તો આવી છું મામેરાનું, પણ મારા ભત્રીજાની આ ઘરની પરિસ્થિતિ જોતા કયા મોઢે હું એને કહું કે તમે મામેરું લઈને આવજો? ફઈ ફઈ ક્યાં ખોવાઈ ગયા? અરે ક્યાંય નહીં બેટા, મને તો હરખ નથી માતો કે આ મારો ભાઈ નથી તોય મારો ભત્રીજો મારા ભાઈની ખોટ નથી આવવા દેતો મને. અરે ફઈ હા જો મારા બાપુ વયા ગયા તો શું થઈ ગયું? હવે હું તો સહી ને હજી અમે જીવીએ છીએ ને ત્યાં સુધી તમારું બધું અમે કરશું. હા આ લગ્નમાં આવીને તમે જો કેવા ધામે ધૂમે આપણે લગ્ન કરવાના છે. એટલે તો હરખે અહીંયા આવવાનું મન થાય ને બટા. તમે હારા મોઢે ન બોલાવતા હોય તો હું કયા મોઢે તમારા ઉમરે આવું? અરે ફઈ આ ઘરે તમારું જ છે ને, અને અમે તમારા છીએ ને. તમારે જ્યારે મન પડે ને ત્યારે અંદર આવી જ જવાના, દરવાજા ખુલ્લા જ છે ઘરના. હા અને ફઈ હા બીજી વાત શું કરું, હા બેનના લગ્નમાં આપણે કાંઈ ઘટવા દેવા નથી હો. આમ એવા ધામે ધૂમે લગ્ન કરવા છે ને કે છે ને આખું ગામ તમારું જોતું રહી જાય. હા મારે તો કોઈ બેન નથી. હા મારે જે ગણું એ હા જલુ સહિત મારી બેન છે, હગી બેન જે બેન. એટલે મારે તો છે ને કોઈ કચાશ રાખવા નથી. અને આમ જોજો ને ફઈ અમે આવીને હા ત્યારે તો આમ તમારે આમ તમારા પ્રસંગમાં 4 સાંજ લગાડી દેવાના છે એવો અમે 2 જણાએ વિચાર કર્યો છે. હા બટા, પિયરિયા છે ને માંડવે આવીને ઊભા રહે ને તો એમાં 4 ચાંદ લાગી જાય. ભલે આખું ગામ આવ્યું હોય કે ગામ ધણી આવ્યા હોય, પણ પિયરિયા ન હોય ને માંડવે, એ માંડવો છે ને હું ન લાગે. હા ભાઈ બહુ સાચી વાત કરી. અને આમે હા દીકરીને એના માવતરનું બહુ હોય, અને તમે આ ઘરની દીકરી જ કહેવાય ને. હા અને આમ જો કઈ પણ કામ હોય ને ફઈ તમ તાર કેવડાવી દેજો. કઈ લાવા કરાવવાનું તો તમ તાર તમે અમને કેવડાવી દેજો તમ તારે. અને ભાઈ આમ જો ભાઈ તમે જરાય મૂંઝાતા નહીં, તમને જરાય ઓછું નહીં આવવા દો. તમારે કાંઈ પણ જોતું ને તો 2 ધડક કહી દેવાનું અમને. અને આ છે ને તમે ઢીલા પડ્યા છો ને પેલા ઢીલા પડવાનું બંધ કરો. હા તમે ઢીલા પડશો ને તો એ પણ આટી રડવા મળશે તમારી હારો હાર. અરે રાધા, આ તો મારા હરખને આવું છે કે મારો ભાઈ નથી તોય મારો ભત્રીજો. અરે ફઈને કેટલા વાના કરે છે, અસો વાના. એ હરખ છે મને. ભાઈ હા મારા બાપુ છે ને મરતા મરતા મને કહેતા ગયા હતા કે મારે એકની એક બેન છે, એને ક્યારેય ઓછું નહીં આવવા દેતો. અને ભાઈ અમારા બાપાને આપેલું વસન છે ને હું મારા જીવના ભોગે પણ પાડે. તમે જરાય ઉપાધિ ન કરતા. એ તો મારા પિયરિયાની ખાનદાની છે. હવે તમે છે ને આ ફઈ ભત્રીજો બંધ કરશો રડવાનું? બહુ ઉદાસ થઈને વાત કરી લીધી. અને ફઈ હાલો અંદર ઘરમાં તો લાય, બાર ને બાર કેટલી ઘડી ઊભા રહો તમે? એ પણ રાધા બટા, રાજ આપણે મળી લીધું, મેં તમને આમંત્રણ દઈ દીધું. આ મારે છે ને ટાઈમ નથી હો, તમે 2 અગાઉથી આવી જાજો. સા પાણી પીતા તો જાવ ફઈ. હવે હાલો આમ અંદર હાલો. ચા પીતી જાવ. હા હાલો. એટલે હસકા તને કેટલી વાર મેં કીધું કે હું કહું ને એ જ મીઠાઈ તારે બનાવવાની છે. હા તને કીધું તો ખરું કે મોતીસરના લાડુ બનાવવાના છે. કેમ ઓલા પીએસે ઓર્ડર આપ્યો ત્યારે તો વહાના બનાવ્યા હતા, અત્યારે શું વાંધો છે? હા તો ભાઈ કઈ એમ કરીને હા બસ
મોતીસરના લાડુ મીઠાઈમાં ફર્સ્ટ ક્લાસ બનાવજે. પછી કહેતો નહીં કે કીધું નહોતું ને ખાંડ ઓછી નાખજે પાછો. હા, મારો પ્રસંગ ન બગડવો દો અને કરી રૂપિયો નહીં બંધાવું. હા હા ભાઈ, જ્યાં પિયુષને જે ભાવ લીધો ને એ જ લઈ લેજે. હું ક્યાં ભાવની તને ના પાડું છું ભાઈ. બસ. હા હા, સારું. જઈ આવ્યા એમને? લાપસી ખાઈ આવ્યા ભાઈના ઘરે? હા જઈ આવી. હા, જઈ આવ્યા. તો શું કીધું તારા ભાઈના છોકરાએ? કાંઈ નહીં, એ તો એવા રાજી થઈ ગયા બે જણા, વાત ન પૂછો. પણ મને રાજી નથી કરતા એનું શું? એ તો રાજી થઈ ગયા આવવા માટે. હા એ આવશે, લગ્નમાં જરૂર આવશે એવું કીધું છે બે જણા. આવશે, પણ મામેરાને કઈ વાત કરી કે ન કરી? મામેરાની વાત કરવા જ હું ગઈ હતી, પણ એના ઘરની પરિસ્થિતિ મેં એવી જોઈ ને તો કહેતા મારી જીભ ન ઉપડી, એટલે હું એમની કંકોત્રી દઈને આવતી રહી પાછી. મને તો ખબર જ હતી કે ત્યાં જાઈશ ને એટલે ખાલી હાથે જ પાછી આવે. એટલે હું તને પહેલેથી કહેતો હતો એ ભિખારીજી જેવાના ઘરે છે ને ક્યારેય કંકોત્રી દેવાય નહીં. પણ તારે તારો ભાઈનો છોકરો રહ્યો એટલે લાગણી હોય એટલે ગઈ. હા તમે તો જઈ હોય તો એ ભિખારી ભિખારી કરીને ને મેણા જ માર્યા કરતા હોય છે. મારા ભાઈ જીવતા હતા તો તમે મારા ભાઈને મેણા મારતા હતા કે તારો ભાઈ ભિખારી છે, તારો ભાઈ ભિખારી છે. પણ તમે જોજો હો, અમારો ભત્રીજો આવશે ને ખાલી હાથે નહીં આવે, એ મામેરું તો જરૂર લાવશે. હું એના બાપનું કપાળ મામેરું લાવવાનો છે. ખબર છે, ખાવા ખીચડી નથી ને વળી પાછી તું એની ફઈ થઈને તું મોટી મોટી મણી વાત કરવા મામેરું લાવવાનો છે. ના ના હો, મને એણે એવું કીધું કે ફઈ તમે ચિંતા ન કરો, એમ કે હું બેનના લગ્નમાં છે ને બેનને ઓછું નહીં આવવા દઉં, તમને ઓછું નહીં આવવા દઉં. મારા બાપા છે ને મરતી વખતે મને કહેતા ગયા છે કે તારી એકની એક ફઈ છે, એને ઓછું ન આવવા દેતો. ફઈ તમે ચિંતા ન કરો. એ વાતોથી વડા ન પાકે, વાતો કરે કાંઈ ન થાય. કંઈક પાસે હોય ને તો આપી શકે, બાકી બોલી બોલીને તો હાવ મોટી મોટી વાતો કરે. તમે ચિંતા નહીં કરતા, ઉપાધિ નહીં કરતા. હા કાંઈ નહીં, અત્યારે તમે બોલી લ્યો જેટલું બોલવું હોય એટલું. પણ જઈ મારો ભત્રીજો આવશે ને અને એ કંઈક લાવશે ને તો તમે જ કહેશો કે ના ના હો એણે મામેરું કર્યું સારું. અને મને વિશ્વાસ છે કે મારો ભત્રીજો ખરો ને જે પૂછશે ને એ લઈને આવશે. હવે આ લગ્નમાં તારો ભત્રીજો છે ને સારા કપડાં પહેરીને આવે ને તોય સારું. એમાં મામેરાની ક્યાં વાત કરે તું? હા તમારી આગળ તો હવે બધી વાત કરવી જ નકામી છે. અરે હું ગઈ હતી ને તો મને ખાલી હાથે એણે પાછી નથી કાઢી અને મને ભૂખીએ પાછી નથી કાઢી અને મને કંસાર રાંધીને ખવડાવ્યો છે મારી ભત્રીજા વહુએ. કંસાર રાંધીએ કે એવી પરિસ્થિતિ છે એની? અરે એણે ગમે ત્યાંથી લાવ્યો હશે ઉછીનું પાછીનું કરીને, પણ મને ભૂખી નથી કાઢી એણે. ખોટી વાત કરી કરીને મારી પાસે હું કામ તું હારી થાશો? મને ખબર છે કે એના ઘરમાં ખાવા ખીચડી નથી અને ઓલી કંસારની વાત કરે છે. કાંઈ નહીં, તમારે અત્યારે જેટલું બોલવું હોય ને એટલું બોલી લેજો, પણ જ્યારે સમય આવશે ને ત્યારે તમે જ મોઢામાં આંગળા નાખી જાશો. સારું, જાઓ તમારા ભાઈને ઘરે દઈ આવ્યો હોય તો હવે ચા પાણી બનાવો તો પી, બીજું હું. હે ભગવાન, આ તો મામેરા વગરનો રાખશે ને ચા વગરનો રાખશે એવું લાગે મને. બા આવી ગયા? હા બટા આવી ગયું. થાકી ગઈ. ઓય માં. તે હાલી નહીં વન્યાથી છે? અરે ના રે ના બટા, થાક તો લાગે ને બટા. આ ઘરે લગ્નનું કામ અને આ દોડા દોડી એકલા હાથે શું કરવું મારે તો. પણ બા બહુ દોડા દોડી ના કરાય. હવે હું ન કરું તો કોણ કરે? આ કે મને તું. એ બા એ તો ઠીક, હા તમે આ મામાને ઘરે ગયા હતા ને તો હું કીધું? કાંઈ કીધું નથી ને ભાઈને મામેરા બામેરાનું કે મોટું મામેરું લઈને આવજે ને તારા ફુવા મેણા ટોણા મારે ને એવું કાંઈ કીધું નથી ને તમે? ના બટા, એવું હું કાંઈ કહેતી હોઈશ? હું કાંઈ તારા બાપા જેવી ગાંડી થોડી સૌ? તો વાંધો નહીં, અને કહેતાય નહીં હો. એને જેટલી ત્રેવડ હોય ને એટલું લઈને આવે. અને મારા બાપુજીને તો છે ને આદત છે બોલવાની, એને છે ને ઘણી ગાંઠે નહીં બાંધવાનું. પણ હું ગઈ ને તો બે જણા એવા ખુશ થઈ ગયા, એવા ખુશ થઈ ગયા ને એમ કે અમે તો કયુંની વાટ જોતા હતા કે ફઈ કે કેદુના આવ્યા નથી
એકાદો આંટો ફઈ મારી જાય ને તો સારું એમ કે. બા પૈસો મહત્વનો નથી, જો એનો લાગણી એનો ભાવ કેવો છે એ જ આપણે જોઈએ છે, બીજું આપણે શું જોઈએ? હું કહેવા તો ગઈ હતી મામેરાનું બટા, પણ એના ઘરની હાલત જે મેં જોઈ ને મારી જીભ ન ઉપડી. અરે રે, ઓ મોય ભૂંડી, મારો ભત્રીજો રાધાને તાવ આવ્યો હતો, એ બાઈ 2 પૈસા બચાવવા હાટું દવાખાને દવા લેવા ન જાય અને હું મામેરું માંગુ તો મારા જેવી ગાંડી કોઈ ન કહેવાય. બા તો રાધા ભાભીને આટલો બધો તાવ આવ્યો છે તો તમે એને કીધું કે દવાખાને જઈ આવે? અરે મેં કીધું ને, તે મુઈ મને શું કહેશ ખબર? ફઈ કે દવાની ગોળી છે ને મને કડવી લાગે અને ઇન્જેક્શન તો બહુ દુખે એમ કે. લે આવા બહાના કાઢે. કેટલી સંસ્કારી છે ભાભી, અહીંયા મામેરું કરવા માટે થઈને 2 પૈસા બચાવવા હાટું થઈને બિચારી કેટલું સહન કરે છે. પણ બા એને દવા લેવાય એટલા પૈસા તમારી પાસે તો હતા ને, એને દઈને ના આવે કે બેટા દવા લઈ આવજે? બટા એ મારા પૈસા લીએ ખરી? અરે જેના ઘરમાં ટંકે ખીચડી ખાવાના ફાફા હોય ને એ માણા કોકના ત્યાંથી ઉસીના પાસીના કરી લાવીને ફઈને જો લાપસી ખવડાવતી હોય ને એ મારા રૂપિયા ન લે દવા હાટું. બા એ હંધે વાત હાસી, પણ જો એનો ભાવ એની લાગણી ભાઈ ને ભાભીની કેવી છે, અને એ છે ને મને એમ છે એ આવશે તો ખરી. અરે એ એમ કહેતા હતા કે 5 દી વહેલા અમે આવી જાઉં એમ કે ફોઈ તમે કાંઈ ચિંતા કરો માં કે એમ કે. અને રાસ તો હું કે ખબર છે મારે ક્યાં હગી બેન છે કે આ જલપાત છે ને મારે જે છે એ એમ કે મારી હગી ગણું કે ફઈની ગણું? એ કે ફઈ ઓ મામેરું લાવ્યું હોય કે સારું. બા પણ એ પૈસા ક્યાંથી કાઢશે? ભાઈ હારા મામેરાનું કહે છે પણ એ ક્યાંથી લઈ આવશે પૈસા? અરે એણે મને કીધું છે એ ગમે એ કરશે બેટા, પણ એ ફઈને ઓશિયાળી નહીં રાખે. બા એટલું ધ્યાન રાખજો, ભાઈ ક્યાંથી ને વ્યાજે પૈસા કે એવું કંઈ લે નહીં, પછી ખબર છે ને એક વખત જો વ્યાજમાં ઘેરાઈ ગયા ને તો એ ક્યારે બહાર નથી નીકળી શકતા અને છેલ્લે છે ને દવા પીવાનો વારો આવે છે. મેં તો એને કીધું છે કે તું મામેરું નહીં લાવ ને તો હાલશે, પણ મારો માંડવો દીપાવજે મારો મામેરિયો થઈને. બસ બા આપણે તો એ જ જોઈએ. બા એક કામ કરું, મારા પાસે થોડા ઘણા પૈસા બચાવેલા છે એ ભાઈને આપી દો. ના હો બેટા, તું ન દેતી એને પૈસા. અરે મારો ભત્રીજો ગરીબ જરૂર છે પણ સ્વમાની છે, એ નહીં લે, એના સ્વાભિમાનને ઠે પહોંચશે. એ તો વાંધો છે બા, ને તો હમણાં હું છે ને હું પોતે જ જઈને ભાઈને પૈસા આપી આવું. પણ હવે છે ને બા ઉપાધિ કરો માં, જો ઉપરવાળો છે ને જે કરેશ ને એ સારું જ કરશે. અને તમારે સા પાણી પીવાશે? ના ના, તો પછી આ હરખું કરી નાખું બધું. આ જો આ ગંધારી ગંધારી છે ને એ આ બધી સાઈડમાં કાઢું અને આ હારી હારીને જઈ ઢગલો કરું છું. હા છે ને, હા લગ્નમાં 2 શાદી રોકાવું છે આ વખતે તો. એ હું તને શું કહું, આમાં તે બધું લીધું છે ને, કાંઈ ભૂલી નથી ગઈ ને તું પાછી? બધું લીધું જ હોય ને, એમ તો મને યાદ રહેશે શું કરવું ને શું નહીં. એક વસ્તુ નથી ભૂલી, જોઈ લ્યો તમે. હા તો વાંધો નહીં, સારું કર્યું, ફઈ હાટું થોડું તાજું તાજું બકાલું લઈ લીધું, એને ખાવા લાગે. આમાં જો કપડાને હાડીઓને ઘરેણાને બધું નાખી દીધું છે ને એ સારું કર્યું. આમાં તારું છે ને કાંઈ ઠેકાણું નહીં, તું હાલતા બધું ભૂલી જા. પછી ત્યાં જઈને કહે લ્યો હરો માળી રે તું ભૂલી ગઈ, ત્યાંથી ધક્કો ખવાય. ઠેકાણું તમારું એકનું જ લાગે છે નહીં? લે તો મને ભૂલાય તમારે યાદ કરીને નાખી લેવાય ને, પણ નહીં, તમારે તો બધું ત્યાર ઉપર જ જોતું છે ગમે ત્યારે. અરે અમુક કામ છે ને બાયુના હાથમાં હોય. હા બાયુને છે ને એ બધું હગે વગે કરવાનું, એમાં કાંઈ જણ ન બધી મગજમારી કરવાની હોય. વાહ હશે, સારું થાય તો પોતાના ઉપર બધું લઈ લે અને બગડે તો બધું અમારા ઉપર ઢોળી નાખે નહીં? આ તમને સારું શીખડાયું તમારા બાઈએ ને તમારા બાપુજીએ. હા એ બધાને બા બાપુજી શીખવાડતા જ હોય, પણ આ બાયુને છે ને કેવું તો પડે જ તે, નકર છે ને એ કાંઈકનું કાંઈક ઊંધા સેતું કરી જ નાખે. હા એટલે તને મેં કીધું કે ભૂલી નથી ગઈ ને. અને આમ જો હા ફઈના ઘેર જાઉં ને એટલે ફઈ તો રાજીના રેડ થઈ જવાના છે. હું તમને એ જ કહેવાની હતી કે ફઈના આંખમાં હરખના આહુડા તમે જોજો આવી જવાના છે, અને આપણા ફઈ આમે રહ્યા લાગણીવાળા પાછા ઢીલા તો રહ્યા જ છે. હા પણ જે આપણે આ પગલું ભર્યું છે ને એની ફઈને તો ખબર પડી જ જવાની છે, કારણ કે ફઈ મારા મનની વાત તરત જાણી લે. હવે બેન દીકરીને દુઃખી પણ ના કરાય ને,
ટાણું આવે ટાણું સાચવવું પણ પડે ને. અને આપણે તો નથી દીકરી કે નથી નણંદ, જે છે એ ફઈ જ છે આપણે એક. હા, એ તારી વાત એ હાચી છે. હા, આપણી બધી જીવા દોરી ફાઈમાલ કરીને ફઈ હાટું આ મામેરું તો કર્યું છે. એને પાયમાલ ન કહેવાય, એને તો દીધેલું કહેવાય બેનો દીકરીઓને. અને બેનો દીકરીઓના આશીર્વાદ લાગે ને તો આપણું ઘર અભરે ભરાઈ જાય. એ તમને ખબર છે પહેલાં? એટલે એને તો જેટલું દઈએ ને એટલું ઓછું પડે. મને તો ખબર છે કે તમે ફઈને જીરીક દેવો ને 10 ગણું થઈને આપણા ઘરમાં પાછું આવવાનું છે. સાચી વાત છે તારી. અને રાધા, સાચું કહું ને તો હું બહુ ભાગશાળી છું કે મને તારા જેવી જીવનસાથી મળી. બાકી અત્યારે કોઈને કાંઈ દેવું હોય, અરે હગી નણંદને દેવું હોય તો નથી દઈ શકતે. જ્યારે આ તો મારા બાપાની બેન છે, મારા ફઈ છે, એને દેવા માટે તે મેં જે આ પગલું ભર્યું ને એમાં તે મને સાથ સહકાર આપ્યો. બસ હવે હા માખણ લગાડવાનું છે ને મન બંધ કરી દો. એ જ નક્કી કરતી હતી સવારની કે આ ફઈના ગામમાં પૂગવા આવ્યા તો હજી મારા વખાણ કેમ નથી કર્યા. એ જ નક્કી કરતી હતી હું સવારની. એ તો તમને બહુ આવડે પાછું એવું તો. જો આજે જેવું કામ કરે ને એ ભાઈના વખાણ તો કરવા જ પડે. અને તે કામે એવું કર્યું છે એટલે તારા વખાણ કરવા તો મારી ફરજ બને છે. હે, હવે મારી બેનના લગ્ન હતા, તમારા બેનના લગ્નમાં કેટલું આપ્યું? તો પછી થોડી મારે ના પડાય કે ફઈને પ્રસંગ છે ને હું નહીં આપવા દઉં તમને એમ. એ વાતે તારી હાચી છે. હવે હું તને શું કહું, આ ફઈના ઘરે જઈએ ને એટલે આમ જો ત્યાં બધામાં ભળી જવાનું હો, કામકાજમાં કાંઈ ઘટવાનું. હા, તને ખબર છે, તને બધી ખબર છે, પણ આ મારો જીવ એવો છે ને એટલે કહેવાય જાય તને. એટલે કામ બધું આપણે ઉપાડી લેવાનું એમ. જાણે કેમ મેં કોઈના પ્રસંગમાં કોઈ દી કામ જ ના ઉપાડ્યું હોય. તમે તો હવે એવી વાત કરો, નાના છોકરાને જેમ તમે મને સલાહ આપો, જ્યારે હોય ને બસ સલાહ આપ્યા કરે. જાણે કેમ મને ખબર જ ના પડતી હોય એવી વાતો કરો તમે. અરે મારે બોલવું ન હોય પણ આરું છે ને મારું. તમારી જીભ છે ને છરીને ધારે કપાય એવી છે અને તમારી જીભથી બોલાય જાય. બોલો, ચામડાની જીભ છે લહેરી જાય. બોલો બોલો. હા, એમ જ કહેતો હતો પણ હવે તે કહી દીધું, મારે શું તમને તો એમ જ છે ને કે તમારામાં એકમાં જ બુદ્ધિ છે, સામેવાળા બધા બુદ્ધિ વગરના છે, કોઈને ખબર નથી પડતી. એવું નથી કહેતો. ખબર પડે. હા, કુટુંબમાં કેમ રહેવું ને વ્યવહારમાં કેમ રહેવું મને હંધી ખબર પડે છે. મારા બાપાની હાથ ભાઈઓ છે, 35 જણા ભેગા રહે છે, એટલે મારા માએ મને શીખડાવ્યું છે. એ તારી વાતે હાચી. આમ તો આ તને બધી ખબર પડે, એ પછી મને નથી ખબર પડતી તને બધી ખબર પડે છે. એ તો મગજ કોક દી ઘરે રાખો ને બેડીમાં તો ખબર પડે. બાકી વાડીઓમાં જ્યાં ત્યાં મગજ દોડ્યા કરે તો ખબર ના પડે. આ જણ હોય ને એને 100 કામ પડ્યા હોય. આ કાંઈ બાવીની સામે આમ મોઢું જઈને બેસી ન રહેવાનું હોય, પેટ ભરવાનું હોય ને તમારું. હે, એટલે બધું કામે કરવું પડે ને. અને તમારે શું હોય, આ ઘરે બસ રોટલા કરવા અને ઘર હાંસવવું. બાકી આ વ્યવહાર હાંસવા, બધે જાવું લાવવું લેવું દેવું એ બધું અમારે કરવાનું હોય. વ્યવહાર તમે એક જ સાચવતા હશો નહીં? અમે તો કાંઈ નથી કરતા. તો હું ફોન ઘેર જઈને આરામ જ કરીને કંઈ કામ નહીં કરવું પડે ને મારે ત્યાં વ્યવહારનું કંઈ હસવવું નહીં પડે ને. એવું નથી કહેતો હું. અરે આ તો તું જણનું કહેશો એટલે કહું છું. તમારા જણને ખાલી બહારનું એક જ કામ હોય, અમારા બાયુને 70 કામ હોય. હંધે ઊભું રહેવું, હંધાઈ ન્યારો રહેવું, આવું જાવું, હંધાઈ કામ કરવા, ઢોર ઢાખરનું કરવું. ત્યાં તમને રોટલા ઘડીને દેવા, ઘરે મહેમાન આવ્યા હોય તો હાસવીને દેવા, અને તમારે તો ખાલી બહારથી કામીને ઘરમાં જ નાખવું. હા, એ વાત તમારી હાચી. અમે તો કાંઈ કરતા જ નથી. આ તમે બધું કરો ને, હા એ જ બરાબર છે. અને આમે આ દેશ છે ને આખો આ નારી પ્રધાન છે, સ્ત્રીનો આધાર જ જીવી રહ્યો છે. ભારત દેશ છે ને આખો બાયુ ઉપર જ હાલે છે. હા, એ વાતે તમારી હાચી. હા ને હવે છે ને ફઈની ઘેર જાવું છે કે આઈ નહીં હાંજ પાડવી છે? એટલે હા, હાલો હાલો. ના ના ઉભા રહીએ ને વાતો કરીએ ઘડી હવે વાર. પછી વાત, હાલો આગળ વધો. એ દેવા, આ રાજને ફોન તો કર. એ નીકળ્યા કે ન નીકળ્યા? અને નીકળ્યા હોય ને તો કેટલે પૂગ્યા એ તો જાણ સરા. અરે બા, એને ફોન ન કરવાનો હોય. તમે રૂબરૂ તો જઈ આવ્યા, આમ જોત ખરા એ આવતા જ હશે. શું કેવું બાપુ તમારું? હું કેવું, અહીં આવતા છે શું? આવે તો પૂજા કરવી છે નહીં, આવશે ખાલી હાથે. તાર બાપા તો કેવી વાત કરો તમે? મામાનો દીકરો છે. આ કોઈ દી હાલો હારું હાલો. બોલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયો. કેમ ભાઈ મજામાં? જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. આરતી ઉતારી લો, આવી ગયો હોય તો. બીજું હા, શું? કેમ છો ઉતારી જ ફુવા? નહીં હું. ફુવા કેમ છે? તબિયત પાણી સારા ને? હા, તમે આવ્યા નહોતા ત્યાં સુધી ધારા હતા, પણ હવે કાંઈ ખબર નહીં ક્યારે તબિયત બગડે. શું બાપુ તમે જેવું હોય એવું મનમાં આવે એવું બોલો છો? એ બટા ફુવાની તબિયત ખરાબ લાગે છે. ના ના. હે રાજ, આ રસ્તામાં કઈ અગવડ તો નથી પડી ને ભાઈ તમને? અરે ના ના ભાઈ, આ ટેમ્પો મળી ગયો હતો અમને ગામમાંથી. આ કેટલું ભાડું લીધું આનું? એ પણ એને સિવરાવ્યો છે આ લગનમાં પહેરવા હાટું. હું ગઈ તો ઈ દઈ આવ્યો તો દરજીને પણ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ ફવાને તો મજા કરવાની ટેવ છે. હાલે બે
આમાં જો વાડીએથી છે ને આ રીંગણા એકમાં રીંગણા અને એકમાં ગલકા ખાજો શાક કરીને આવ્યા છે ને જમાડજો. આ બધું હું કામ લાવવાનું હતું ભાઈ તારે? અરે ફઈ આપણી વાડીમાં છે ને સારું શાકભાજી ઉતર્યું હતું, લીલું છમ જેવું છે એટલે થયું કે ફઈન્યા લઈ જાય, મહેમાન હેમાન આવી છે ને તો. અરે બટા, જો તો કેવી સરસ તાજી તાજી છે ચોળા છે જો બટા આપણી વાડીના જ છે. સરસ છે ભાભી. ફઈ બેનના લગ્ન છે, હું તમારી હાટું મામેરું લાવ્યો છું. અરે રે, લાવવાની ક્યાં જરૂર હતી ભાઈ તારે? મારે તો તું આવ્યો ને એટલે બધું આવી ગયું. ફઈ અમારી તો ફરજ છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાકડી દેવી જોઈએ એમ. હા જુઓ ફઈ, આમાં તમારી હાટું બધા ઘરેણા છે ને બેન, આમાં તારા ભાઈ તરફથી અને તારા ભાભી તરફથી નાની એવી ભેટ. હા તારા હાટું બુટી સેન દોરો ને બધું કરાવ્યું છે. અરે પણ આ બધું કરાવવા સારું તમારે બગસરા ધક્કો નહોતો ખાવાનો. શાંતિ રાખો ને. એ બગસરાનું નથી લાવ્યા, જોતા નથી જ્યાંથી લાવ્યો છે ત્યાં દુકાનનું સરનામું લખ્યું છે આની પર. વાહ, આ બધું વાની પાસે કરાવ્યું છે. અને ભાઈ હા. આમાં પાનેતર મામાના ઘરનું હોય ને તો આ બેન હાટું પાનેતર આપી દે. અને ફુવા, હું તમારી હાટું લાવ્યો છું. હા, તમારી હાટું આનાનો છે. અરે ભાઈ આવું કરીને તારે જેલમાં જવું પડે. ખોટા ધંધા કરીને હું કામ કોક પાસે લીધું સેન બાપુજી લાવ્યો. હવે તો બસ કરો. હવે તો બસ કરો, બહુ થયું. હવે તો દાંત કાઢો, આમ જોવો તો ખરા. એટલે આ તો હાસીન હોનાનો છે. અને ભાઈ આ તારા મોટા ભાઈ તરફથી આ તારા માટે નાની એવી ભેટ. અરે ભાઈ મારે કાંઈ નથી જોતું, તું આવી ગયો ને મારા માટે બધુંય છે. આપણે બે ભાઈ મળીને બેનનું કામ પાર પાડવાનું. અરે જો હા બેનના કામમાં કાંઈ નથી ઘટવા દેવાનું. અરે પણ આ હાસો છે ને તું લાવ્યો ક્યાંથી? એ મને કે ક્યાંય ચોરી કરીને નથી લાવ્યો ને? ના ફુવા, બાપુજી હવે તો બસ કરો. બસ, તમે બહુ અપમાન કરી લીધું મારા ભત્રીજાનું. ના ફુવા, અમે ચોરી કરીને નથી લાવ્યા. અમે નાના માણા જરૂર છીએ પણ ચોર કે ખોટા માણા નથી. મને ખબર છે તમને આ મામેરું હજી ઓછું જ પડ્યું છે, પણ અમારી યથાશક્તિ હતી ને ફુવા એટલું અમે તમને કરીને આપ્યું છે. અરે એ ચોરી કરે એવો નથી. અરે લોહી તો મારા ભાઈનું છે ને. આ તમારું મામેરું પૂરવા હાટું અને મારું નીસું ન દેખાય ને એ હાટું છે ને એની જાત હોતન વેચી નાખે એવો છે, પણ તમને ધરાવ નહીં થાય. ખમ્મા મારા પિયરિયાને, ભગવાન તને ઘણું દે મારા દીકરા. રાજ હાચી વાત કર, હકીકત શું છે? તમારે એ જાણીને શું કામ છે? તમારું મામેરું આવ્યું ને, તમને બસ. સંતોષ થયો ને? બસ આજ મને બોલવા દે. બહુ મેળા માર્યા છે એમણે મને. આજે ફુવાએ મેળા માર્યા છે ને ઈજાને હમાસાર મેળા અને આનાથી એ મેળા સહન ન થયા. વાહ, મારા બાપાએ મને કીધું હતું મરતા મરતા કે મારે એકની એક બેન છે, એને ક્યારેય ઓછું ન આવવા દેતો. અને તમારા મેણા મારા ભાઈને એના કાળજામાં તીરની જેમ ભાગે એ મને ખબર છે. મારા ભાઈ મને મામેરાનું કહેવા જ આવ્યા હતા, એ વાત હું મનોમન જાણી ગયો હતો. એટલે જ અને મારી 5 વીઘા જમીન હતી ને એ વેચીને આ મામેરું કર્યું છે. વાહ, તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, તમારે જે જોતું હોય ને એ મારી પાસે માગી લેજો. અરે જરૂર પડે તો મારો જીવે આપી દે, પણ મારી ભાઈને મેણું ન મારતા ફુવા, મેણું ન મારતા. અરે ગાંડા, તું આ કેવી વાત કરે છો? હું તો મારા મોભા પ્રમાણે બોલી ગયો અને તે આ ઘર બાળીને તીરથ કર્યું. અરે બેટા, આવું કરવાની કાંઈ જરૂર નહોતી. મને શું ખબર કે મારા વેણ તને એટલા બધા કાળજે ડામ દેશે. ફુવા, ઓલી કહેવત છે ને કે કાંકરીનો માર્યો માણા ન મરે, પણ મેણાનો માર્યો છે ને માણા જીવે આપી દે. મારા ભાઈની હાલત હું થઈને એ હું સારી રીતે જાણું છું. એને તમારા વેણ છે ને એનું ખોટું નથી લાગ્યું, પણ એને મારા ભાઈને જે વચન દીધું હતું ને એ વચનની આબરૂ એને રાખી છે, એની ખાનદાની નિભાવી છે એને. વાહ,
મારે તો આગળ પાછળ કોઈ નથી. જે છો હોય તમે જ બધા છો. અને આ મારી એકને એક લાડકી બેન છે. તો એના લગ્નનો હરખ તો અમને હોય ને. બાપુજી એક કામ કરો ને, આ બધા ઘરેણા છે ને આપણે ભાઈને પાછા આપી દઈએ, અને આ પાનેતર હું ભાઈ એક રાખી લઉં છું. ના ના મારે તો બસ ભાઈના આશીર્વાદ જોઈએ છે. જો બેન, અમારા આશીર્વાદ તો હંમેશા તારી હારે છે. પણ કહેવાય ને કે દીધેલું ક્યારે પાછું ન લેવાય. આ તારા ભાઈનું હશે એ તું રાખ. બાપુજી એક કામ કરો ને, આ ઘરેણા તો ભાઈ પાછો નહીં દે, કારણ કે એ સ્વમાની છે. આપણી 5 વીઘા જમીન છે ને, ભાઈના નામે કરી દેજો. હા બેટા, હવે એક શબ્દ નહીં બોલતો. આ તારા વેણે છે ને, મને હાસું સમજાઈ ગયું છે કે મામેરું છે ને, મામેરું ફક્ત મામેરી હાજરી આપે ને એ જ મોટામાં મોટું મામેરું છે. અને આ તે કર્યું ને એ બહુ ખોટું કર્યું છે બેટા. લે આ તું પાછું આપી દેજે. અને આ તારું મામેરું છે ને પાનેતરમાં આવી ગયું બેટા. હા બેટા. તું આવ્યો ને અમારા માટે બધું આવી. હા રાજ, તે દીધું અને અમે લીધું. અમારી એ ફરજ આવે છે ને મામેરિયાને વળતો વ્યવહાર કરવાની, તો માનજે કે તારી ફઈ ને તારા ફુવાએ તને વળતો વ્યવહાર કર્યો. હોય તમને તો ખબર જ છે ને, એ ખળોયા જાણે ભરતો વ્યવહાર કરે ને ત્યારે મામેરિયા વચ્ચે પહેરીએ એ રાખતા નથી. હોય આગળ એક પણ શબ્દ ન બોલતા. હા તમારા ભાગ્યનું છે, તમે રાખો. હા દેવાવાળો છે ને એ દુબળો નથી. અમારા ભાગમાં હશે ને તો આનાથી બમણું થઈને આવશે. હા તમે હંધાઈને સમજાઈ ગયું ને એ જ અમારા માટે મોટી વાત છે. ભગવાને 2 હાથ દીધા છે ને એ તો રળી લેવું. ભાઈ આપી દો ભાઈ. અને જુઓ હવે છે ને તારે જરાય ઉપાધિ નથી કરવાની. તારી ભાભી આવી ગઈ છે. હવે આ લગ્ન છે ને આપણે ધામે ધૂમે કરવાના છે. તારા લગ્નમાં કાંઈ ઘટવા દેવા નથી. હવે તારે રોવાની વાર છે. આંગળા પાડવાની વળાવી છે ને ત્યારે રોજે. હવે આવ્યાથી તો સાતો બનાવીને પીવડે. હા ભાઈ, સાતો હાલો ભાભી.